એડમિશન ના બી ટાઈપ્સ જોયા હતા અને ડિસ્ચાર્જ ના પણ ટાઈપ્સ જોયા હતા. હાઉ મેની ટાઈપ્સ ઓફ એડમિશન્સ આર ધેર? Voluntary. Okay, voluntary admission and involuntary. What happens in voluntary admission? જાતે આવે છે, voluntary. Patient એની જાતે આવે. Okay. Problem. Okay, અને રિલેટિવ્સ આવશે તો? બી એની consult થી લાવે. Yes, patient is willing to get admitted. હવે એના ગાર્ડિયન્સ એને લઈને આવે કે ખુદ આવે, પણ પેશન્ટની ઈચ્છા છે, પેશન્ટની કન્સર્ન છે એડમિટ થવાની, તો દેટ ઇઝ ધ વોલન્ટરી એડમિશન. અને પેશન્ટને ડિસ્ચાર્જ લેવું હોય તો વોલન્ટરી ડિસ્ચાર્જ મળશે. યસ, પેશન્ટ એના વિલથી આવ્યું છે, એની જાતે આવ્યું છે, અગર એ સેફ છે અને કોઈને હાર્મ નથી કરી શકતું, પોતાની સેલ્ફને હાર્મ નથી કરતું, એન્ડ he wants to get out of the hospital for some time કે કશા બી રીઝનથી એને ડિસ્ચાર્જ લેવું છે તો એને ડિસ્ચાર્જ મળી શકશે બીકોઝ એનું વોલન્ટરી એડમિશન થયું હતું. બટ મેક શ્યોર કે અગર એ ભલે વોલન્ટરી એડમિશન થયું હતું પણ એ પોતાના સેલ્ફ પર અને અધર્સ પર હાર્મફુલ હોય, એ ડેન્જરસ હોય તો પછી એને જવા ના દે. So that is the voluntary admission. Then we have seen right to confidentiality. Confidentiality માં main point what we have to remember? You know, emergency તમે information બીજાને શેર કરી શકો. અને અગર શેર કરવી હોય તો કેવી રીતે કરવાની? ટાઈમ પિરિયડ કન્સલ્ટ થતી પેશન્ટ કીધું એમ જ કરવાનું. પેશન્ટે કીધું હોય કે આટલી ઇન્ફોર્મેશન આઈ વોન્ટ ટુ શેર વિથ ધીસ પર્સન એટ ધીસ મોમેન્ટ કે એવી રીતે, તો એક સ્પેસિફિક ટાઈમ પીરિયડ પર કેટલી ઇન્ફોર્મેશન શેર કરવી છે એ પેશન્ટની કન્સન્ટ લઈને આપણે શેર કરીશું. અને કશીક ઇમરજન્સી સિચ્યુએશન હોય તો જ તમે કન્સન્ટ વગર પેશન્ટની ઇન્ફોર્મેશન શેર કરી શકો છો. તો દેટ ઇઝ રાઇટ ટુ કોન્ફિડેન્શિયાલિટી. દેન આપણે જોયું હતું ઇનવોલન્ટરી એડમિશન. વોટ ડુ યુ મીન બાય ઇનવોલન્ટરી એડમિશન? મેન્ટલ હેલ્થ કમ્પ્લીટ પોતાના સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ બીજાનું કામ કરે ને લઈને આવો હોસ્પિટલ અંદર યા તો કોઈ લો ઓર્ડર લઈને ઇનવોલન્ટરી એડમિશન. Yes, online students, what do you mean by involuntary admission? પર્સન મેન્ટલી ઇલ હોય અથવા ડેન્જર હોય પોતાને અથવા તો બીજાને હાર્મ કરે અને પછી એને લાવવામાં આવે અને જેને ફિઝિકલ કેરની જરૂર હોય. Yes. હવે એને પીએચસીપી પ્રિસ્ક્રાઇબ કરે છે કે ના આને જરૂર છે જ એડમિટ કરવાની તો પણ એને લઈને આવે છે. પેશન્ટની કન્સર્ન નથી, પેશન્ટ નથી ઈચ્છતું કે મારે જવું છે, બટ પીએચસીપી પ્રિસ્ક્રાઇબ કર્યું છે, ઓરએલ્સ કોર્ટનો ઓર્ડર છે, લો છે, સો એને એની હાઉ જવું જ પડશે. પછી અમુક સ્ટેટ્સમાં એવા રૂલ્સ છે કે જ્યાં સુધી કોર્ટનો ઓર્ડર ના આવે ને કશું એવું થયું છે, કશું ડેન્જરસ એક્ટિવિટી થઈ છે કે એવું કે આપણે સડનલી પેશન્ટને એડમિટ કરવું પડે છે, તો 72 અવર પીરિયડ સુધી આપણે પેશન્ટને વિધાઉટ એની ઓર્ડર કે લો આપણે એડમિટ રાખી શકીએ છીએ. પણ વિધિન દેટ 72 અવર્સ મેક શ્યોર કે તમારી જોડે એક રિટર્ન ઓર્ડર હોય પેશન્ટને એડમિટ કરવાનો. પણ ત્યાં સુધી 72 અવર્સ જેવો પેલો પીરિયડ મળે છે કે તમે એમને કાઇન્ડ ઓફ કેવું આપણે કસ્ટડીમાં રાખીએ એવું કરી શકીએ છીએ. સો ડિપેન્ડિંગ ઓન ધ પ્રોવિન્સ ને સ્ટેટ્સ લોઝ બધા ડિફરન્ટ હશે. સો મેક શ્યોર કે તમે જ્યાં બી વર્ક કરો છો ત્યાં આગળ કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો થાય છે. So we have seen all this. Then we have seen discharge, release from the hospital. So release કેટલી ટાઈપના હોઈ શકે છે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જીસ? 3 type. Yes. Which were they? Voluntary, against medical advice and condition. Yes, against medical advice અને conditional release એ કયા ટાઈપનું ડિસ્ચાર્જ થશે, શેમાં આવશે? Involuntary. ઇનવોલન્ટરી. પેશન્ટ વોલન્ટરીલી જવા માંગે છે તો પણ આપણે જવા દઈ શકીશું, અને પેશન્ટ ઇનવોલન્ટરી ડિસ્ચાર્જ લેવા માંગે છે મતલબ એને નથી રહેવું, એને જવું છે બટ વી કેન નોટ રિલીઝ ધેટ પેશન્ટ. સો બે રીતે થઈ શકે એનું રિલીઝ, ડિસ્ચાર્જ અગેન્સ્ટ મેડિકલ એડવાઇસ અને કન્ડિશનલ રિલીઝ. Then we have seen first voluntary release કેમાં કેવી રીતે હોય છે. Then discharge planning and follow-up care. કોઈ બી પેશન્ટનું ડિસ્ચાર્જ પ્લાનિંગ કે ફોલોઅપ કેર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે કોઈ બી પેશન્ટને ડિસ્ચાર્જ કરો છો ઇટ ડઝન્ટ મીન કે એનું વર્ક પતી ગયું છે, બીકોઝ મેન્ટલ ઇલનેસ છે, ગમે ત્યારે ફરીથી એનું એપિસોડ ને એવું આવી શકે છે. તો ડિસ્ચાર્જ પ્લાનિંગ અને જે ફોલોઅપ કેર છે બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે કન્ટિન્યુડ વેલબિંગ માટે ક્લાયન્ટને. તમે એક વખત છોડી દેશો તો એવું નથી કે ક્લાયન્ટ હીલ થઈ જશે, એનો પ્રોબ્લેમ્સ ક્યોર થઈ જશે. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. Then we have seen types of therapies to cure mental health or mental illnesses જે છે એ. So first is milieu therapy. What happens in milieu therapy? યુઝ કરી ફીલ કરો. Yes, online students. જ્યારે પેશન્ટને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરતા હોય તો આપણે એન્શ્યોર કરવાનું કે એની આજુબાજુનું જે એન્વાયરમેન્ટ હોય એ
યસ, આપણે પેશન્ટનું સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટનો જ યુઝ કરીને આપણે પેશન્ટને હીલ કરીએ છીએ, થેરાપી પ્રોવાઈડ કરીએ છીએ, બટ મેક શ્યોર કે જે એન્વાયરમેન્ટ છે એ પેશન્ટ માટે સેફ હોય. આપણે ટ્રીટમેન્ટ આપવાની છે, ના કે પેશન્ટના પ્રોબ્લેમ્સ વધારવાના છે. સો એ થેરાપ્યુટિક હોવું જોઈએ. સો દેટ ઇઝ મિલ્યુ થેરાપી. દેન ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇન મિલ્યુ થેરાપી ઇઝ કરવા માટે એને સ્કિલ Empower. મિલ્યુ થેરાપીથી આપણે ક્લાયન્ટને એમ્પાવર કરીએ છીએ. એ પોતે જ એના ગોલ્સ છે એ આઈડેન્ટિફાઈ કરી શકે અને ફૂલફિલ કરી શકે. કોઈના પર એ ડિપેન્ડન્ટ ના રહે. એને ખબર છે કે મને આ પ્રોબ્લેમ છે ને આઈ હેવ ટુ ક્યોર ધીસ કેવી રીતે. તો એ એમ્પાવર્ડ કરવા માટે વધારે ફોકસ કરીએ છીએ આપણે. દેન વી હેવ સીન ઇન્ટરપર્સનલ સાયકોથેરાપી. ઇન્ટરપર્સનલ સાયકોથેરાપી મીન્સ is a boy but typical personal cycle. યસ, ઓનલાઈન સ્ટુડન્ટ્સ, what is interpersonal psychotherapy? It is between client and therapist. યસ, થેરાપિસ્ટ અને ક્લાયન્ટ વચ્ચે જે આપણે એવી રીતે જે થેરાપી પ્રોવાઈડ કરીએ છીએ, એક થેરાપિસ્ટ હોય અને ક્લાયન્ટ હોય, અને એ બંને વચ્ચે કમ્યુનિકેશન થાય અને ક્લાયન્ટને થેરાપી મળી રહે. સો દેટ ઇઝ ઇન્ટરપર્સનલ થેરાપી. એમાં બી આપણે ટાઈપ્સ જોયા હતા, લેવલ્સ જોયા હતા, કે સપોર્ટિવ લેવલ, રીએજ્યુકેટિવ લેવલ અને રીકન્સ્ટ્રક્ટિવ લેવલ. સપોર્ટિવ લેવલમાં શું થતું હતું? Only support provide કરતા હતા. યસ, એક બ્રીફ છે, આપણે બહુ ઊંડા નથી ઉતરતા. ક્લાયન્ટને સપોર્ટ પ્રોવાઈડ કરીએ છીએ, જે બી રીતે કોપ કરે છે એની એન્ઝાઇટી એના સ્ટ્રેસને, આપણે ખાલી એને સપોર્ટ કરીએ છીએ કે ઓકે ટ્રાય ધીસ એન્ડ ટ્રાય ટુ ઓવરકમ ઓન ધીસ. આપણે એને કશું નવું શીખવાડતા નથી કે આપણે એનું કશું બી થિંકિંગ કે કશું ચેન્જ નથી કરતા, બસ ખાલી આપણે એને સપોર્ટ કરીએ છીએ. સો દેટ ઇઝ સપોર્ટિવ. એમાં કશો પ્લાન ને એવું નથી હોતું. રીએજ્યુકેટિવ લેવલ ઓફ સાયકોથેરાપીમાં શું હોય? Time period process. યસ, આપણે ક્લાયન્ટને હવે નવી ટેકનિક્સ શીખવાડીશું, જેની કોપિંગ મિકેનિઝમ છે. તો આપણે એને નવી સ્કિલ્સ શીખવાડીશું, કેવી રીતે ચેન્જ કરવું. હવે કશું એજ્યુકેટ કરીએ છીએ, નવી કોપિંગ મિકેનિઝમ, દેન એનું બિહેવિયર ચેન્જ કરવું, કે સમથિંગ ક્લાયન્ટ ઇઝ લર્નિંગ સમથિંગ. તો દેટ ઇઝ રીએજ્યુકેટિવ લેવલ ઓફ સાયકોથેરાપી. એમાં પ્લાન હોય છે, પ્રોપર એક પ્લાનિંગ હોય અને એના અકોર્ડિંગ આપણે વર્ક કરીએ છીએ. અને રીકન્સ્ટ્રક્ટિવ લેવલ ઓફ સાયકોથેરાપીમાં શું હતું? તો Constrict કરીએ છીએ આપણે. ઇમોશન અને કન્જેક્ટ. યસ, અને જે વિચારવાની જે પ્રોસેસ છે એને શું કહેવાય? Cognitive. કોગ્નિટિવ. યસ, તો આપણે એનું કોગ્નિશન રીકન્સ્ટ્રક્ટ કરીએ છીએ, રીસ્ટ્રક્ચર કરીએ છીએ. ક્લાયન્ટનું કોગ્નિશન અને ક્લાયન્ટના ઇમોશન્સ આપણે એને રીસ્ટ્રક્ચર કરીએ છીએ. તો એના બેઝિસ પર ક્લાયન્ટ સ્ટેબિલાઇઝ થઈ શકે છે. તો એ લેવલ છે ઇન્ટરપર્સનલનું. દેન વી હેવ સીન બિહેવિયર થેરાપી. બિહેવિયર થેરાપી મીન્સ Behavior modify કરવું. યસ, વી આર મોડિફાઈંગ ધ ક્લાયન્ટ્સ બિહેવિયર. એમાં આપણે બે મેથડ્સ યુઝ કરતા હતા, ઓપરેન્ટ કન્ડિશનિંગ અને રેસ્પોન્ડન્ટ કન્ડિશનિંગ. વોટ ડુ ઓપરેન્ટ કન્ડિશનિંગ અને ક્લાસિકલ કન્ડિશનિંગ. તો ક્લાસિકલ કન્ડિશનિંગમાં શું થતું હતું? ક્લાસિકલ કન્ડિશનિંગમાં પેસિવ સ્ટિમ્યુલાય પ્રોવાઈડ કરીને એને ક્લાયન્ટ રિસ્પોન્સ ચેક કરવાનો અને પેલામાં એક્ટિવ સ્ટિમ્યુલાય આપવાનું. યસ, સો ઓપરેન્ટ કન્ડિશનિંગમાં ક્લાયન્ટ બિહેવ કેવી રીતે કરે છે? કોન્શિયસલી રહીને. એને ખબર છે કે મારે સારું જ બિહેવ કરવાનું છે. ક્લાયન્ટ કોન્શિયસલી સારું બિહેવ કરશે તો આપણે એને રિવોર્ડ્સ આપીશું, તો એ વધારે પ્રોવોક કરશે ક્લાયન્ટને કે મારે સારું જ બિહેવ કરવાનું છે. હવે એ કોન્શિયસલી બિહેવ કરતો હતો ટુ ગેઇન ધ રિવોર્ડ્સ. પણ સમટાઈમ્સ પછી વચ્ચે વચ્ચે આપણે ચેક બી કરવું પડશે કે હવે ક્લાયન્ટ એકચ્યુઅલીમાં એવું જ થઈ ગયું છે કે ખાલી એ રિવોર્ડ્સ માટે બિહેવ કરે છે. તો ક્લાસિકલ કન્ડિશનિંગમાં આપણે એવું સ્ટિમ્યુલસ, એવું કશું ક્લાયન્ટને પ્રોવોક કરીએ છીએ નેચરલી. સો ક્લાયન્ટ સડનલી જે બિહેવ કરશે સ્ટિમ્યુલસના ઇફેક્ટમાં, સો એ અનકોન્શિયસલી જ બિહેવ થઈ જશે. કોઈ બી પર્સનને ગુસ્સો આવી જાય તો કોન્શિયસલી ના આવે, સડનલી કશું એવું થયું ને ગુસ્સો આવી ગયો. સો એ એકચ્યુઅલી ખબર પડશે કે ક્લાયન્ટનો પેસિવ રિસ્પોન્સ કેવો છે, જે અનકોન્શિયસલી તરત જ રિએક્ટ કરે છે, એનો બિહેવિયર કેવો છે. તો ટુ આઈડેન્ટિફાઈ દેટ ક્લાસિકલ કન્ડિશનિંગ મેથડ આપણે યુઝ કરીએ છીએ. દેન ડિસેન્સિટાઇઝેશન થેરાપી, એવર્ઝન થેરાપી અને મોડેલિંગ. ડિસેન્સિટાઇઝેશનમાં આપણે શું કરીએ છીએ? Providing fear, Nice કરીએ. exposing to fear stimulus to create a resistance towards. યસ, ક્લાયન્ટને એ સ્પેસિફિક જે બી એનો બિહેવિયર છે, ફિયરફુલ બિહેવિયર છે કે એન્શિયસ બિહેવિયર છે કે એંગ્રી બિહેવિયર છે, પણ એ જે સ્ટિમ્યુલસના લીધે છે, આપણે એક્સેસિવલી સ્ટિમ્યુલસ એને ફેસ કરાવડીએ છીએ, સ્ટિમ્યુલસ આપીએ છીએ, તો ધીરે ધીરે એ ટોલરેટ કરી શકે, એનો બિહેવિયર ચેન્જ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ ઓલ્સો ઇન સમ મૂવી, આઈ ફોરગોટ.
મેં તેરા હીરો એમાં જે કશુંક એક પોલીસ ઓફિસર હોય છે એને એંગરનો ઇસ્યુ હોય છે, તો એને ફ્રિકવન્ટલી છે ને બોલીને જે થેરાપિસ્ટ હોય છે ને એને ગુસ્સો કરાવવાનો ટ્રાય કરે છે. સો એ ધીરે ધીરે કામ ડાઉન થાય છે. સો ધીસ ઇઝ ડિસેન્સિટાઇઝેશન થેરાપી, કે એને ફ્રિકવન્ટલી સ્ટિમ્યુલસ આપ્યા કરે છે ક્યાં સુધી એ વસ્તુને એ કંટ્રોલ કરી શકે. સો દેટ ઇઝ ડિસેન્સિટાઇઝેશન. દેન એ વર્ઝન થેરાપીમાં શું કરતા હતા આપણે? નેગેટિવ રીઇન્ફોર્સમેન્ટ Negative આપીને is બિહેવિયર મોડિફિકેશન કરવાનું, યસ લાઈક નેગેટિવ પનિશમેન્ટ આપીને. યસ આપણે નેગેટિવ રીઇન્ફોર્સમેન્ટ કરીએ છીએ, એટલે કાઇન્ડ ઓફ પનિશમેન્ટ, અનપ્લીઝન્ટ વસ્તુ જે ક્લાયન્ટને ના ગમે એવું કશું થાય છે એની જોડે, તો નેક્સ્ટ ટાઈમ એ ધ્યાન રાખશે કે મારે આવી રીતે બિહેવ નથી કરવાનું. અને મોડેલિંગમાં શું હોય? કોઈ બી પોતાનું એક પેલું હોય ને થેરાપિસ્ટના બિહેવને કે ફોલો આપણે કરશું role model, act like. યસ, જે થેરાપિસ્ટ છે તે થેરાપી આપે છે એ ક્લાયન્ટનું રોલ મોડેલ છે. અત્યારે એ જેવું બિહેવ કરશે ક્લાયન્ટ એવું એને ઇમિટેટ કરશે. સો એવી રીતે આપણે ક્લાયન્ટને બિહેવિયર ચેન્જ કરીએ છીએ. દેન કોગ્નિટિવ થેરાપી મીન્સ બિહેવિયર અને થિંકિંગમાં મોડિફાઈ કરીને કોગ્નિટિવ યસ, થેરાપી. ક્લાયન્ટનું આપણે Thought and થિંકિંગ thinking. મોડિફાઈ કરીએ છીએ, બીકોઝ એને અમુક એવી વસ્તુ અમુક એવી વસ્તુ એના દિમાગમાં ફિટ કરી લીધી છે જે એને એવું જ રીતે વિચારે છે, બીકોઝ એને કશાક એવા એક્સપિરિયન્સ હતા તો એ વસ્તુ એના દિમાગમાં ફિટ થઈ ગઈ છે. સો વી હેવ ટુ મોડિફાઈ ક્લાયન્ટ્સ કોગ્નિશન. જે કોગ્નિશન છે આપણે ચેન્જ કરવાનું છે, ધેટ ઇઝ કોગ્નિટિવ થેરાપી. દેન ગ્રુપ ડેવલપમેન્ટ એન્ડ ગ્રુપ થેરાપી, એમાં શું હોય? એક ગ્રુપ બનાવીએ છીએ, પછી એમાં લીડરથી ઇન્ક્રીઝ એની ઓપોર્ચ્યુનિટી વધી જાય અને ફીડબેક અને સપોર્ટ એકબીજાને મળી રહે. ફીડબેકથી એનું ઇમ્પ્રુવમેન્ટ થાય છે. ઓકે, સો દેર ઇઝ અ સ્પેસિફિક મતલબ ગ્રુપ હોય 5 to 8 પીપલ, 10 મેમ્બર્સ નો ગ્રુપ હોય ને એનો લીડર હોય જે થેરાપિસ્ટ છે, નર્સ છે, કે કોઈ બી મેડિકલ પર્સનલ જે હોય એ લીડર હોય. અને એ જે પર્સન્સ છે, જે ક્લાયન્ટ્સ છે, એ એકબીજાના પ્રોબ્લેમ્સ એવી રીતે શેર કરીને એ જાતે જ રિઝોલ્વ કરવાનો ટ્રાય કરે. સો દેટ ઇઝ ધ ગ્રુપ થેરાપી. અને એમાં બી ઇનિશિયલ ડેવલપમેન્ટ, એટલે ગ્રુપ હજુ બનવાનું સ્ટાર્ટ થયું છે, એ એટલું બધું ઓપનલી ડિસ્કશન નહીં કરે બીકોઝ હજુ એકબીજાને એટલું બધું ટ્રસ્ટ ના કરતા હોય. તો ઇનિશિયલ ડેવલપમેન્ટ જોયું, વર્કિંગ ઇન ધ ગ્રુપ. હવે એકબીજાને પ્રોપરલી એ સમજે છે અને એકબીજા સાથે એ પ્રોપરલી બધું શેર કરશે. દેટ ઇઝ વર્કિંગ ઇન ધ ગ્રુપ. ટર્મિનેશન ઓફ ધ ગ્રુપ, ટર્મિનેશન એટલે હવે એન્ડ થઈ જશે ગ્રુપમાં. દેન વી હેવ સીન ઓલ સપોર્ટ ગ્રુપ્સ, આપણે એક્ઝામ્પલ્સ જોયા હતા ને બધું જોયું હતું. પછી જે સપોર્ટ ગ્રુપ્સ છે, ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કે જે જેટલા બી સપોર્ટ ગ્રુપ્સ હોય એ કેવી રીતે હોય કે ઇન્ડિવિજ્યુઅલે પોતે એક્સપિરિયન્સ કર્યા હોય, કે આ તો એ બધા જે સપોર્ટ ગ્રુપ્સમાં જેટલા બી મેમ્બર્સ હોય ને બધાને સિમિલર પ્રોબ્લેમ્સ હોય, કાઇન્ડ ઓફ કે એમને એક્સપિરિયન્સ કર્યું હોય, તો એ બધું સપોર્ટ ગ્રુપ્સ એના બેસિસ પર હોય. દેન આપણે લિસ્ટ ઓફ સપોર્ટ ગ્રુપ્સ જોયા હતા. એન્ડ ફેમિલી થેરાપી, વોટ હેપન્સ ઇન ફેમિલી થેરાપી? એમાંથી એવું બની કોઈ પર્ટિક્યુલર પર્સન હોય ને તેનાથી ફેમિલી હશે. યસ, સો આખી ફેમિલીને આપણે શું કહેવાય કે ફેમિલીને ઇન્વોલ્વ કરીને થેરાપી પ્રોવાઈડ કરીએ છીએ. એન્ડ એમાં એવું પણ કરી શકીએ કે આપણે એક પર્સનને થેરાપી પ્રોવાઈડ કરીશું તો એનો અફેક્ટ બધા પર પણ થઈ શકશે, અને આખી ફેમિલીને ઇન્વોલ્વ કરીને પણ આપણે થેરાપી પ્રોવાઈડ કરી શકીએ છીએ. તો દેટ ઇઝ ફેમિલી થેરાપી. Okay, then Ankit has some doubts regarding 12-step process. So let me solve this. કે 12-step process શું હોય છે? 12-step process એ કાઇન્ડ ઓફ સપોર્ટ ગ્રુપ્સની જે થેરાપી છે, ગ્રુપ થેરાપી, એમાં જોવા મળે. આપણે આજે બધા લિસ્ટ જોયા છે કે એડલ્ટ ચિલ્ડ્રન આલ્કોહોલિક્સ, એનોનિમસ જે બધા ગ્રુપ્સ છે. તો એ બધા ગ્રુપ્સ કેવા છે કે એમને ડ્યુરિંગ ધેર લાઈફ એમને વસ્તુ ફેસ કરી છે અને નાવ દે વોન્ટ ટુ ઓવરકમ ધીસ. તો ઓવરકમ કરવા માટે એ 12 પ્રોસેસમાં 12 સ્ટેપ્સમાં એ લોકો ઓવરકમ કરી શકે છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? યસ મેમ. ઓકે, સો એ સ્પેસિફિક ગ્રુપ થેરાપીમાં આપણે ઇન્ક્લુડ કરીએ છીએ. જે 12 સ્ટેપ્સ જે પ્રોગ્રામ છે, 12 સ્ટેપ પ્રોગ્રામ, એ ગ્રુપ થેરાપીમાં સ્પેશિયલી જોવા મળે છે કે જ્યારે કોઈ પર્સન સુધરવા માંગતું હોય, પોતાની સેલ્ફને ચેન્જ કરવા માંગતું હોય, ત્યારે એ લોકો આવી રીતે સપોર્ટ ગ્રુપમાં જાય. અને મેજરલી એ જે 12 સ્ટેપ પ્રોગ્રામ છે એ કોને એસ્ટેબ્લિશ કર્યું હતું? તો આલ્કોહોલિક એનોનિમસ જે ગ્રુપ હતું, જે પોતે જ આલ્કોહોલ પીતાને છોડવા માંગતા હતા, તો એ લોકોએ એસ્ટેબ્લિશ કરી હતી બહુ પહેલા જ. મતલબ ધીસ ઇઝ સો બેક ઇન 1980s ને એ વખતની વાત છે કે એ વખતે એ લોકો એસ્ટેબ્લિશ કરી હતી. અત્યારે બધામાં જ યુઝ થાય છે, પણ એ લોકો એસ્ટેબ્લિશ કરી હતી. તો એમાં કેવી રીતે હોય છે? તો લેટ મી એક્સપ્લેન યુ ધ 12 સ્ટેપ્સ. સો ફર્સ્ટ સ્ટેપ છે, ધેટ ઇઝ એડમિશન. You can see the first step.
દેટ ઇઝ એડમિશન. તો અચ્છા. એમાં એડમિશન એટલે કે ક્લાયન્ટને હવે એડમિટ કરીએ છીએ. તો એડમિશન એમને એમ ના થાય. તો એમાં શું છે? રેકોગ્નાઇઝિંગ ધેટ વન ઇઝ પાવરલેસ ઓવર ધેર એડિક્શન એન્ડ that their life has become unmanageable. જ્યારે કોઈ પર્સન એવું રિયલાઇઝ થાય કે એને એડિક્શન છે, તમે જોયું હશે જેટલા બી આલ્કોહોલિક એડિક્ટેડ હશે ને એમને એવું રિયલાઇઝ જ નહીં થતું હોય કે એમને કશું એડિક્શન છે, દે આર ડુઈંગ સમથિંગ બેડ. પણ જ્યારે કોઈ પર્સન એવું રિયલાઇઝ થાય છે, રેકોગ્નાઇઝ કરે છે કે ના એમને કશું એડિક્શન છે અને હવે એ પાવરલેસ થઈ ગયા છે, એમને છોડવું છે તો પણ એ છોડી નથી શકતા. તો જ્યારે એવું રેકોગ્નાઇઝ થાય, ધેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. પોતાની જાતને રેકોગ્નાઇઝ કરો કે તમને પ્રોબ્લેમ છે, તો જ તમારું એડમિશન થઈ શકે. બાકી એ ક્લાયન્ટ એમને આવવાનું જ નથી. એનોનિમસ આલ્કોહોલિક એનોનિમસ ગ્રુપ, આપણે એક્ઝામ્પલ લઈ ચાલીએ કે આલ્કોહોલનું જ છે, ચલો. તો એ ક્લાયન્ટને જ્યાં સુધી ખબર નહીં પડે કે મને પ્રોબ્લેમ છે, ત્યાં સુધી આલ્કોહોલિક એનોનિમસ ગ્રુપની હેલ્પ જ કેમનું લેશે? એને જાતે રિયલાઇઝ થશે પછી જ હેલ્પ લેશે અને એડમિશન થશે. સો ફર્સ્ટ સ્ટેપ ઇઝ એડમિશન. સેકન્ડ સ્ટેપ છે રેકોગ્નિશન. રેકોગ્નિશન એટલે બિલીવિંગ ધેટ અ હાયર પાવર, however one defines it, can help restore sanity and stability. Recognition એટલે કે કોઈ બી પર્સન, હવે ચલો બધા આવી ગયા છે, 10 થી 12 લોકો એડમિટ થઈ ગયા અંદર આ છોડવાની પ્રોસેસમાં, આલ્કોહોલ એનોનિઝમ ગ્રુપમાં એ આવી ગયા, જોઈન થઈ ગયા. તો સેકન્ડ સ્ટેપ છે રેકોગ્નિશન. એટલે જે બી એ લોકો બિલીવ કરતા હોય, જે બી હાયર પાવર લાઈક ગોડ હોય કે કશું બી હોય, કે એ લોકો બિલીવ કરતા હોય કે દેર ઇઝ સમથિંગ સુપર નેચરલ, કે એક પાવર છે, દેટ ઇઝ જીસસ ઓર અલ્લાહ, ગોડ, જે બી એ લોકો બિલીવ કરતા હોય, તો એ લોકો એમનામાં બિલીવ કરે છે અને એવું માનશે કે પ્લીઝ હેલ્પ મી ટુ રિસ્ટોર માય સેનિટી એન્ડ સ્ટેબિલિટી. મને હેલ્પ કરો તો હું આમાંથી સુધરી શકું, નીકાળી શકું. તો દેટ they will recognize it. તો સેકન્ડ સ્ટેપ એ છે. થર્ડ સ્ટેપ છે સબમિશન. સો વોટ હેપન્સ ઇન સબમિશન? સો મેકિંગ ધ ડિસિઝન ટુ ટર્ન one's will and life over to the care of that higher power. હવે લોકો પોતાની જાતને ડિસિઝન લેશે, હવે નક્કી જ કરશે કે ના, હવે એની હાઉ મારે મારી સેલ્ફને ટર્ન કરવાની છે, મારે શું કહેવાય કે મારે હવે ચેન્જ થવાનું છે અને હવે હું શેના માટે મારી લાઈફની કેર કરીશ એમ. કોના માટે? કે મારા જે મતલબ જે બી એ બિલીવ કરે છે, જે બી એ સુપરનેચરલ પાવર યુનિવર્સમાં બિલીવ કરે છે, સો એમના રેફરન્સ થ્રુ હવે મારે મારી લાઈફ ચેન્જ કરવાની છે. હવે એવું ડિસિઝન લેશે. નેક્સ્ટ છે અન્ડરસ્ટેન્ડિંગ. ફોર્થ સ્ટેપ છે. સો દેટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ. એમાં શું કરશે? ધીસ ઇઝ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, કે ક્લાયન્ટ આવે એવું 2 દિવસમાં ના છૂટી જાય એનું આલ્કોહોલ. આ ધીરે ધીરે આવી રીતે સ્ટેપ થાય. ધીરે ધીરે ક્લાયન્ટ રેકોગ્નાઇઝ કરશે, હવે પછી ડિસિઝન લેશે. સ્ટાર્ટિંગનો પીરિયડ હોય ને એ હજુ ડિસિઝન ના લઈ શકે, હજુ કન્ફ્યુઝ જ હોય, છોડું ના છોડું, છોડું ના છોડું. તો થર્ડ સ્ટેપમાં એ ડિસિઝન લેશે. ફોર્થ સ્ટેપમાં એ અન્ડરસ્ટેન્ડ કરશે. Conducting a thorough and honest moral inventory of oneself, identifying personal strength and weakness. હવે પોતાની સેલ્ફને અન્ડરસ્ટેન્ડ કરશે. પોતાની સેલ્ફનું જ એક થરો મતલબ આખું ઓનેસ્ટ ઇન્વેન્ટરી કરશે પોતાના સેલ્ફને, કે એની કઈ કઈ સ્ટ્રેન્થ છે અને કઈ કઈ વીકનેસ છે. ટુ એ આલ્કોહોલ છોડવા કયા એના એવા વીક પોઈન્ટ છે કે જેના લીધે એ આલ્કોહોલ છોડી નથી શકતું, અને કયા એવા એના અંદર સ્ટ્રેન્થ પોઈન્ટ્સ છે કે જેના યુઝ કરીને એ આલ્કોહોલ છોડી પણ શકે છે. તો એને એ આઈડેન્ટિફાઈ કરવાના છે, પર્સનલ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ. તો દેટ ઇઝ ધ ફોર્થ સ્ટેપ. જ્યારે હવે આઈડેન્ટિફાઈ થઈ જશે ત્યારે એ ફિફ્થ સ્ટેપ ફોલો કરશે, દેટ ઇઝ ધ કન્ફેશન. વોટ ઇઝ કન્ફેશન? તો એડમિટિંગ ટુ વન સેલ્ફ, to a higher power and to another person that exact nature of one's wrong doings. હવે પોતાની સાથે કન્ફેસ કરશે કે હા, અત્યાર સુધી જે બી મેં કર્યું છે એ ભૂલ થઈ ગઈ છે, હવે હું મારી ભૂલને સુધારવા માંગુ છું. તો એવી રીતનું કન્ફેશન કરશે. કોને કરશે કન્ફેસ? તો જે હાયર પાવરને બિલીવ કરે છે એ હાયર પાવરને કન્ફેસ કરશે, કાં તો જે બી એની જોડે મતલબ એનોનિમસ ગ્રુપમાં બધા જેવા છે જે રોંગ ડુઈંગ્સ કરતા હતા, તો હવે કોઈ એના ફ્રેન્ડને કહેશે કે મેં અત્યાર સુધી જે કર્યું એ બધી મારી ભૂલ થઈ ગઈ, હવે તો આઈ એમ શ્યોર કે હવે હું એ વસ્તુ પર નહીં જાઉં. સો એ જેટલા બી જોડે છે એની જોડે એવા રોંગ ડુઈંગ પર્સન્સની સામે કન્ફેસ કરશે, કાં તો કોઈ હાયર પાવરને કન્ફેસ કરશે. દેન સિક્સ્થ સ્ટેપ છે રેડીનેસ. હવે કમ્પ્લીટલી છોડવા માટે કે કમ્પ્લીટલી હવે રેડી થવાનું, હવે રેડી થઈ જશે. સો બીકમિંગ એન્ટાયરલી રેડી ટુ હેવ વન્સ શોર્ટકમિંગ એન્ડ કેરેક્ટર ડિફેક્ટ્સ રિમૂવ. હવે એ કમ્પ્લીટલી રેડી થઈ જશે. એમના જે બી શોર્ટકમિંગ્સ એટલે કાઇન્ડ ઓફ કે જે એમને બેડ બિહેવિયર્સ કર્યા છે, અમુક જેમના બેડ કેરેક્ટર્સ છે, હવે એને રિમૂવ કરવા માટે કે હા બધું જ હવે મારે મારી સેલ્ફને સુધારવું છે. તો એના માટે એ એન્ટાયરલી રેડી થઈ જશે. તો દેટ ઇઝ ધ રેડીનેસ. સેવન્થ સ્ટેપ છે, દેટ ઇઝ હ્યુમિલિટી.
what happens in humility? તો humbly asking the higher power to help remove these shortcomings. હવે humbly મતલબ સારી રીતે, જે બી એ સુપરનેચરલ પાવરને બિલીવ કરે છે એમને કહેશે કે પ્લીઝ મારે હવે આ બધી શોર્ટકમિંગ જે વસ્તુ થઈ રહી છે, જે બેડ બિહેવિયર્સ મેં બધા કર્યા છે, એ મારે મારી અંદરથી નીકાળવા છે. મારા જે ખરાબ વસ્તુઓ છે, મારા અંદર ખરાબ તત્વો છે, નેગેટિવ વસ્તુઓ છે, મારે નીકાળવી છે. તો પ્લીઝ મને હેલ્પ કરો એ નીકાળવામાં. સો એવી રીતે એ હ્યુમિલિટી કરશે, મતલબ એ એમની હેલ્પ લઈને નીકાળે છે. સુપરનેચરલી તો એ વસ્તુ નીકળવાની નથી, બટ એ કાઇન્ડ ઓફ હેલ્પ લે છે, સોર્સ લે છે મેન્ટલી, એ એમના ઉપર હેલ્પ લઈને એ રિમૂવ કરવાનું ટ્રાય કરે છે. તો ધેટ ઇઝ ધ 7th સ્ટેપ. નાઉ રિપેરેશન કરશે, એટલે રિપેર કરશે પોતાની સેલ્ફને. સો રિપેરેશનમાં શું થાય? તો લિસ્ટિંગ ઓલ ધ પીપલ હાર્મ ડ્યુ ટુ વન્સ એક્શન એન્ડ બીકમિંગ વિલિંગ ટુ મેક એમેન્ડ્સ. હવે એ લિસ્ટ બનાવશે, મતલબ ઇમેજનરી કે ગમે તે લોકો વિચારશે કે મેં મારી આ બેડ હેબિટ્સના લીધે મેં કેટલા લોકોને હેરાન કર્યા છે. મે બી પોસિબિલિટી હોઈ શકે કે એની વાઈફને આલ્કોહોલના એમાં બીટ કરતો હોય કે કશું બી હોય. તો જેટલા લોકોને આ એની જે ખરાબ એક્શન હતી જેના લીધે એને હાર્મ કર્યું છે, સો એ લોકોની સામે એ એમેન્ડ કરશે, મતલબ હવે પોતાની સેલ્ફને સુધારવાનું ટ્રાય કરશે. એ પોતાનું હવે રિપેરેશન ચાલુ કરશે. નેક્સ્ટ છે 9th, ધેટ ઇઝ અપોલોજી. અપોલોજી મતલબ ટુ માફી માંગવી કાઇન્ડ ઓફ એમ. તો અપોલોજી કરશે, તો મેકિંગ ડાયરેક્ટ એમેન્ડ્સ ટુ ધોઝ ઇન્ડિવિજ્યુઅલ્સ અનલેસ ડુઈંગ સો વુડ કોઝ હાર્મ ટુ ધેમ ઓર અધર્સ. હવે એ જેટલા લોકો એમને આપણે જેમ જોયું કે લિસ્ટ કર્યું તો હાર્મ કરવાનું, સો હવે એ લોકોની સામે જ એ ડાયરેક્ટલી એમેન્ડ કરશે કે ના હવે હું કમ્પ્લીટલી સુધરી જવા જ માંગુ છું, હું સુધરી જ જઈશ. મતલબ એમની સામે અપોલોજી લેશે, અપોલોજાઇઝ કરશે. અને જ્યારે બી એને હાર્મ, એ લોકોને હાર્મ કર્યું હોય કાં તો બીજા કોઈને બી હાર્મ કર્યું હોય, સો પ્લીઝ ફોરગીવ મી. સો એવી રીતે અપોલોજી લેશે. 10th સ્ટેપ છે ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટીમાં શું થશે? તો કન્ટિન્યુઇંગ ટુ ટેક પર્સનલ ઇન્વેન્ટરી એન્ડ પ્રોમ્પ્ટલી એડમિટિંગ વેન રોંગ. હવે એ જાતે જ પોતાની સેલ્ફને ઇન્વેન્ટ કરશે. ઇન્વેન્ટ કરશે એટલે મતલબ જાણશે કે જ્યાં એ કન્ટિન્યુટી રાખશે કે ઓકે કશું બી કરે છે તો આઈ એમ ડુઈંગ ધીસ રોંગ, નો આઈ ડોન્ટ હેવ ટુ ડુ ધીસ. મેં અત્યારે જ બધું ડિસાઈડ કર્યું હતું, મેં બધું કર્યું હતું કે ના મારે નથી કરવાનું. સો એ કન્ટિન્યુટી પર્સનલ ઇન્વેન્ટરી કરશે અને પ્રોમ્પ્ટલી એડમિટ કરશે કે જ્યારે બી, એડમિટ મતલબ સ્વીકારશે કે ક્યારે ક્યારે એને રોંગ કર્યું છે. તો ધેટ ઇઝ ધ ઇન્ટિગ્રિટી. મેડિટેશન મીન્સ seeking to improve conscious connection with the higher power through prayer and meditation, focusing on knowledge of their will and the strength to follow it. હવે રેગ્યુલરલી મેડિટેટ કરશે, બીકોઝ એ ઇઝીલી નહીં છૂટી જાય. એમને ફ્રિકવન્ટલી એવું ઈચ્છા થશે કે ના લેવું જ છે, લેવું જ પડશે, મને જરૂર પડે છે, અને એ લોકો હારી જાય છે. અમુક લોકો તમે જોયા હશે મૂવીઝમાં કેવું રિહેબિલિટેશનમાં જાય ને તો બહુ જ કંટ્રોલ કરે, પણ એક ફેઝ એવો આવી જાય ને કે ના બસ હવે નથી થતું તો મૂકી દે. સો આ વસ્તુ એને કન્ટિન્યુ રાખવાની છે, તો એ મેડિટેશનનું હેલ્પ કરી શકે છે. મેડિટેશન એટલે જે બી હાયર પાવર એને કન્સિડર કરી છે એના જોડે પ્રેયર કરીને કરશે કે પ્લીઝ હેલ્પ મી. મેડિટેશન કરશે અને ફોકસ કરશે કે એની સ્ટ્રેન્થ પર કે ના ધીસ ઇઝ માય સ્ટ્રેન્થ અને આને હું યુઝ કરીને આ છોડી જ શકું છું, ના કેમ છોડી શકું. સો એવી રીતે મેડિટેશન કરશે. Then awakening. Awakening means experiencing a spiritual awakening as a result of the steps and carrying this message to others struggling with addiction while practicing these principles in daily life. હવે એની આંખો ખુલી ગઈ છે. હવે લાસ્ટ સ્ટેપ છે કે હવે એને કંટ્રોલ રીગેન પ્રોપરલી થઈ ગયું છે. હવે એને એવું થતું જ નથી કે એને આલ્કોહોલ કે ડ્રગ્સ જે બી એ છોડવું હતું, હવે એને ક્રેવિંગ્સ થાય છે એવું નથી થતું. હવે પ્રોપરલી એ અવેકનિંગ થઈ ગયું છે એનું, અને હવે એ જાતે પેલું અવેકન થઈને હવે સુધારી એ ડિસાઈડ કરશે કે હવે મારે બીજાને હેલ્પ કરવી છે. જે લોકો મારા જેવું એક્સપિરિયન્સ કરે છે તો લાવ હવે હું બીજાને હેલ્પ કરું. સો પછી એ પણ આલ્કોહોલ એનોનિમસ ગ્રુપ છે એમાં જોઈન થઈ જશે અને બીજાને આવી રીતે હેલ્પ કરશે. પણ આ જેના પ્રિન્સિપલ્સ છે એને ડેલી લાઈફમાં થોડોક ટાઈમ સુધી પ્રેક્ટિસ કરવા જ પડશે. એવું નથી કે વર્ષ પછી એ કમ્પ્લીટલી નહીં એન પર આવે. સો એને થોડાક ટાઈમ સુધી આ વસ્તુ એની ડેલી લિવિંગમાં પ્રેક્ટિસ તો કરવું જ પડશે. સો ધીસ ઇઝ હાઉ કોઈ બી પર્સન હોય એને કશું બી એડિક્શન છોડવું હોય, ડ્રગ, આલ્કોહોલ, દેન ગેમ્બલિંગ છે, ઇટિંગ ડિસઓર્ડર છે, કશું બી છોડવું હોય તો આ 12 સ્ટેપ્સ યુઝ કરીને એ છોડી શકે છે. તો એના માટે આ 12 સ્ટેપ્સ ડિટેલમાં છે. સો તમને જ્યારે બી આના ક્વેશ્ચન્સ પૂછાય તો ઓબ્વિયસલી ફર્સ્ટ સ્ટેપ શું હોય કે રેકોગ્નિશન. પોતાને પ્રોબ્લેમ છે એ આઈડેન્ટિફાઈ કરશે તો જ થશે. તો દેટ ઇઝ ધ એડમિશન. ફર્સ્ટ સ્ટેપ કે ક્લાયન્ટને ખબર છે કે એને પ્રોબ્લેમ છે, એમને ક્લાયન્ટ એવું બિલીવ જ નથી કરતું કે ના હું જે કરું છું એ રોંગ છે, તો એ એડમિટ જ નહીં થાય. તો એવી રીતે સ્ટેપ્સ હોય. જ્યારે આ કન્ટિન્યુટી ને બધું કરવાનું હોય ત્યારે આપણે પેલા ઓપ્શનમાં જોયું હતું
કે એ કન્ટિન્યુટી કેવી રીતે કરશે? તો એવી રીતે કરશે કે જે બી પર્સન છે, બેડ પર્સન છે, જેને એ રોંગ સાઈડ લઈ જાય છે, ફોર એક્ઝામ્પલ ગેમ્બલર છે, તો એના જે ફ્રેન્ડ્સ હોય, જે ગેમ્બલર ફ્રેન્ડ્સ, એને કહેશે કે ના ચલો આપણે રમીએ, એને પ્રોવોક કરશે, તો એવા ફ્રેન્ડ્સ જોડેથી કોન્ટેક્ટ છોડી દેવાનો. તો એવી બધી એક્ટિવિટીઝ કરીને એ વસ્તુને કન્ટિન્યુટીમાં રાખશે. એની જે વીકનેસ છે એને આઈડેન્ટિફાઈ કરી કે મારી વીકનેસ શું છે, અત્યારે મારા ફ્રેન્ડ્સ છે જે મને પ્રોવોક કરે છે ગેમ્બલિંગ માટે, તો મારે એ વસ્તુ છોડવાની છે. સો એવી રીતે એ ધીરે ધીરે એમાંથી ઓવરકમ થશે. તો ધીસ આર ધ 12 સ્ટેપ્સ. This program emphasizes self-reflection, accountability, spiritual growth, and helping others, aiming to provide a holistic approach to recovery. આ જે પ્રોગ્રામ છે, જે 12 સ્ટેપ્સમાં આપણે એને સુધાર્યું છે, તો એ પ્રોગ્રામ એના ઉપર એમ્ફેસાઇઝ કરે છે, ફોકસ કરે છે. તો સેલ્ફ રિફ્લેક્શન, ક્લાયન્ટ પોતાનું અંદર ઝાંકીને જોવે છે કે કેવો પર્સન છે. સેલ્ફ રિફ્લેક્શન, અકાઉન્ટેબિલિટી, એ ક્લાયન્ટ પોતાના એક્શન્સ માટે રિસ્પોન્સિબિલિટી લેશે, ક્લાયન્ટનો સ્પિરિચ્યુઅલ ગ્રોથ થશે, અને ક્લાયન્ટ બીજાને હેલ્પ કરશે, હેલ્પિંગ અધર્સ. તો એના લીધે ક્લાયન્ટનું પોતાનું હોલિસ્ટિક એપ્રોચ ઓફ રિકવરી જોવા મળશે. એટલે બધી જ ડાયરેક્શનમાં ક્લાયન્ટ રિકવર થશે, એના જે બી એડિક્શન છે એમાંથી એ બહાર આવી જશે. અન્ડરસ્ટુડ? યસ મેમ. યસ. Okay, so this is about 12 step program for any group. જે બી એડિક્શન ગ્રુપ્સ હોય, એ કોઈ બી હોઈ શકે, ડ્રગ છે, આલ્કોહોલ છે, ઓવર ઇટિંગ છે, ગેમ્બલિંગ છે, કોઈ બી જે ગ્રુપ્સ હોય એમાં એ લોકો આવી રીતે એને સુધારવા માટે 12 સ્ટેપ્સ પ્રોગ્રામનો યુઝ કરે છે, તો જ એ એમાંથી નીકળી શકે. એન્ડ ધીસ આર ધ 12 સ્ટેપ્સ જે આપણે જોયા હતા, એ કે એડમિશન, રેકોગ્નિશન, સબમિશન, અન્ડરસ્ટેન્ડિંગ, કન્ફેશન, રેડીનેસ, હ્યુમિલિટી, reparation, apology, integrity, meditation, and awakening. So, any doubt in this? નો મેમ. Okay. So, this is the end of introduction chapter. FON chapter અહીંયા પતી જાય છે. So, let's start new chapter. Can you all see my shared PPT? યસ મેમ. Yes, ma'am. Okay. So till now we have completed FON of mental health nursing. Basic આપણે શીખી લીધું. So let's start with the mental health problems. હવે જે બધા ડિસઓર્ડર્સ છે મેન્ટલ હેલ્થના, એ બધા સ્ટાર્ટ કરીએ. તો આ ચેપ્ટરની અંદર પ્રાયોરિટી કોન્સેપ્ટ શું છે? તો મૂડ એન્ડ અફેક્ટ અને સેફટી. મૂડ એન્ડ અફેક્ટ એટલે મૂડના ડિપેન્ડ્સ પર એના એક્શન્સ કેવી છે, મૂડ એન્ડ અફેક્ટ. તો એ એનો વધારે પ્રાયોરિટી કોન્સેપ્ટ છે. અને ક્લાયન્ટની સેફટી, બીકોઝ મેન્ટલી અનસ્ટેબલ ક્લાયન્ટ છે એ પોતાના માટે પણ હાર્મફુલ છે અને બીજા માટે પણ હાર્મફુલ છે. સો સેફટી of a mentally ill person is our priority concept. So આ ચેપ્ટરની અંદર મૂડ અને અફેક્ટ એન્ડ સેફટી, that is the priority concept. So let's start. The first disease condition, that is anxiety. What do you mean by anxiety? Easily overthinking. Okay, online students, what do you mean by anxiety? Anxiety is something which in response to stress. So Okay. it can be normal and it can be like very bad also sometimes. ઓકે, દરેક પર્સન એવું હોય કે એને એન્ઝાયટી થાય. ક્યારેય કોઈ એવું ના હોય કે એવું કે ના મને એન્ઝાયટી નથી થતી. એ કોઈ બી હોઈ શકે, કશું નવું કામ કરવાનું હોય, સ્ટેજ પર વસ્તુ બોલવાનું હોય, એક્ઝામ હોય, પ્રેઝન્ટેશન હોય, કશું બી હોય, ક્લાયન્ટને એન્ઝાયટી થાય. દરેક, દેટ ઇઝ ધ નોર્મલ પાર્ટ ઓફ ધ લાઈફ. કે કોઈ બી સ્ટ્રેસફુલ સિચ્યુએશન છે એને એન્ઝાયટી થશે. એન્ઝાયટી, દેટ ઇઝ ધ ગુડ થિંગ. તમને એન્ઝાયટી થશે તો તમે એને ઓવરકમ કરવા માટે કશીક વસ્તુ કરશો. ફોર એક્ઝામ્પલ એક્ઝામનું એન્ઝાયટી થાય, એક્ઝામ છે તો એન્ઝાયટી થશે, તો એ બહાને તમે વાંચશો તો તમારી એક્ઝામ ક્લિયર થશે. તો દેટ ઇઝ ધ નોર્મલ પ્રોસેસ ઓફ ધ લાઈફ. એન્ઝાયટી થવું, ધીસ ઇઝ ધ નોર્મલ. પણ અમુક એવા પર્સન હોય કે એ એન્ઝાયટી હોય ને, એ લોકો બહુ જ સિવિયર, નાની જ વસ્તુ હોય પણ બહુ જ વધારે પડતું જ એન્શિયસ થઈ જાય, એ નોર્મલાઇઝ ના કરી શકે, તો એ વખતે પ્રોબ્લેમ થઈ જાય. સો એવી એન્ઝાયટીની આપણે વાત કરીએ છીએ અત્યારે. સો એન્ઝાયટી ઇઝ અ નોર્મલ રિસ્પોન્સ ટુ સ્ટ્રેસ. દરેક પર્સનને સ્ટ્રેસમાં એન્ઝાયટી થઈ જ જાય. સો દેટ ઇઝ ધ નોર્મલ રિસ્પોન્સ ટુ સ્ટ્રેસ.
A subjective experience that includes feeling of apprehension, uneasiness, uncertainty or dread. એન્ઝાઇટી એટલે શું? તો જે પર્સન છે ને એને કેવા એક્સપિરિયન્સ હશે, કેવી ફિલિંગ આવશે? એપ્રિહેન્શન ફીલ થશે, મતલબ હેલ્પલેસ, આમ શું કરીશું આમ એવું ફીલ થશે. અનઇઝી લાગશે, ક્લાયન્ટને તો શું ગમશે જ નહીં. અનઇઝીનેસ ફીલ થશે, અનસર્ટેનિટી ફીલ થશે અને ડ્રેડ એટલે સિવિયરલી એને બીક લાગશે, ફિયરફુલ સિચ્યુએશન થઈ જશે. તો દેટ ઇઝ ધ ડ્રેડ, એવું ફીલિંગ થશે એને. occurs as a result of a threat that may be perceived or misinterpreted or a threat to identity or self-esteem. એન્ઝાઇટી ક્યારે થશે? ક્લાયન્ટને હવે ફોર એક્ઝામ્પલ એક્ઝામ્પલ લઈને ચાલુ છું કે એક્ઝામનો ફિયર છે. તો એક્ઝામના લીધે એન્ઝાઇટી થવાનું કશું રીઝન નથી, પણ એ ક્લાયન્ટને કેવું ફીલ થાય છે, એ મિસપરસીવ કરે છે એવી જે સિચ્યુએશન છે. ક્લાયન્ટને એવું થશે કે હું ફેલ થઈ જઈશ તો લોકો શું વિચારશે, આમ શું થશે. તો એ જે સ્ટિમ્યુલસ છે, એ જે કન્ડિશન થઈ છે એને એ મિસઇન્ટરપ્રિટ કરે છે કાં તો મિસપરસીવ કરે છે. એના લીધે એને એન્ઝાઇટી થાય છે. અને સમટાઈમ્સ એની આઈડેન્ટિટી ઓર સેલ્ફ એસ્ટીમને હર્ટ કરવાનું એવું વિચારી લે છે. લાઈક લોકો શું કહેશે, એની સેલ્ફ એસ્ટીમ જે છે, એની રિસ્પેક્ટ છે, એનું શું થશે એવું વિચારીને એના લીધે એને એન્ઝાઇટી થાય છે. બાકી એક્ઝામના લીધે એન્ઝાઇટી નથી થતી, પણ એક્ઝામમાં ફેલ થવાના રીઝનથી, ફેલ થયા પછી લોકો શું કહેશે, મારા ફેમિલી મેમ્બર્સ મને શું કહેશે, એ રીઝનથી એને એન્ઝાઇટી થાય છે. તો જેવી કન્ડિશન, જેવી સિચ્યુએશન અરાઇઝ થઈ છે એને મિસપરસીવ કરીને, મિસઇન્ટરપ્રિટ કરીને એને એન્ઝાઇટી થાય છે. Anxiety may result when values are threatened or preceding new experiences. જ્યારે પોતાના વેલ્યુઝ પર આંચ આવે ને, કંઈક એના વેલ્યુઝ બ્રેક થવાની હોય, કે એવું બિલીવ કરતો હોય કે ના આવું જ ના થવું જોઈએ, આવું થવું જોઈએ, એની વેલ્યુઝ બ્રેક થવાની હોય ત્યારે, કાં તો કશોક નવો એક્સપિરિયન્સ કરવાનું હોય કોઈ બી પર્સને, જેના માટે સમથિંગ ન્યૂ છે, તો કોઈ બી નવા એક્સપિરિયન્સ કરતા પહેલા એને એન્ઝાઇટી થશે. Types of anxiety, let's see. The first is normal anxiety. Normal એટલે healthy type of anxiety, જે દરેક લોકોને થાય. કશી બી સ્ટ્રેસફુલ સિચ્યુએશન આવે તો આપણને એન્ઝાઇટી થશે કે હું કેવી રીતે કરીશ, પહેલું તો એવું થાય જ. તો દેટ ઇઝ ધ નોર્મલ. હવે છે એક્યુટ એન્ઝાઇટી. સો એક્યુટ એન્ઝાઇટીમાં શું થાય? તો ઇટ ઇઝ પ્રેસિપિટેડ બાય ધ ઇમિનેન્ટ લોસ or change that threatens one's sense of security. કશુંક એવી સિચ્યુએશન થઈ છે કોઈની જોડે, એ સિચ્યુએશનના લીધે એને પોતાની જે સિક્યોર ફીલ નથી કરતો, એને એવું થાય છે કે મારી સિક્યોરિટી બ્રેક થઈ છે, એને કશુંક હાર્મ થઈ જશે, એ મરી જશે, એને કશુંક થઈ જશે. સો એવી સિચ્યુએશનના બેઝિસ પર થાય તો એને એક્યુટ એન્ઝાઇટી કહેવાશે. નેક્સ્ટ છે પેથોલોજીકલ. પેથોલોજીકલ એન્ઝાઇટીમાં શું થાય? તો occurs when the intensity of the emotional response is out of proportion to the threat. The emotional response persists after the threat is resolved, or the emotional response become generalized to benign the situations. હવે કેવું થયું છે કે કશુંક એવી વસ્તુ થઈ છે, ક્લાયન્ટની જોડે કશુંક એવું થયું છે, ફોર એક્ઝામ્પલ કશીક એવી સિચ્યુએશન થઈ છે કે જેના લીધે એ ક્લાયન્ટ નું ઇમોશનલ રિસ્પોન્સ બગડી ગયું છે, મતલબ એ બહુ જ ડરી ગયું છે કે ફિયરફુલ થઈ ગયું છે. સો હવે એ સિચ્યુએશન, એ જે થ્રેટ હતું, જેને બીક લાગતી હતી, એ વસ્તુ બી રિઝોલ્વ થઈ ગઈ છે. હવે જે સિચ્યુએશનના લીધે એને એન્ઝાઇટી થઈ છે, સિચ્યુએશન બી રિઝોલ્વ થઈ ગઈ છે, પણ સ્ટીલ એ ઇમોશનલી તો હજુ ત્યાં જ છે અને હજુ બી બીક લાગે છે. અને ધીરે ધીરે એ જનરલાઇઝ થઈ જશે. જનરલાઇઝ થઈ જશે એટલે કે જ્યારે બી એવી સિચ્યુએશનની વાત આવશે ને, એ વાતથી જ ક્લાયન્ટ પેનિક થઈ જશે. હજુ તો એ ફેસ બી નહીં કરી, બીકોઝ એના મનમાં એ થઈ જ ગયું છે. હવે એ રિઝોલ્વ થઈ ગયા પછી બી એનો ઇમોશનલ રિસ્પોન્સ તો ત્યાં ને ત્યાં જ અટકી ગયો છે. તો દેટ ઇઝ ધ પેથોલોજીકલ ટાઈપ ઓફ એન્ઝાઇટી. હવે લેવલ્સ જોયા. ટાઈપ્સ આપણે 3 જ છે, નોર્મલ, એક્યુટ અને પેથોલોજીકલ. હવે એન્ઝાઇટીના લેવલ્સ હોય કે માઇલ્ડ, મોડરેટ, સિવિયર. સો માઇલ્ડ લેવલમાં શું થાય? માઇલ્ડ એન્ઝાઇટી ઇઝ એસોસિએટેડ વિથ ટેન્સ એક્સપિરિયન્સીસ ધેટ અકર્સ ઇન એવરીડે લાઈફ. માઇલ્ડ એન્ઝાઇટી તમારી એવરીડે ડેલી રૂટીનમાં કશી ટેન્સ એક્ટિવિટીઝ થાય. ફોર એક્ઝામ્પલ તમારે ક્યાંક જવાનું છે, તમે લેટ ઉઠ્યા તો તમને એન્ઝાઇટી થશે કે મારે ફટાફટ કરવું પડશે, મારું લેટ થઈ ગયું છે, સ્ટ્રેસ થઈ ગયો છે, તો એના લીધે તમે એન્શિયસ થઈ જાઓ. સો એવરીડે લાઈફમાં તમારા જે બી ટેન્સ એક્સપિરિયન્સ હોય એના લીધે માઇલ્ડ એન્ઝાઇટી થાય. ઇન્ક્રીઝ એબિલિટી ટુ ગ્રાસ ઇન્ફોર્મેશન. હવે માઇલ્ડ એન્ઝાઇટી થશે ને તો તમારી ઇન્ફોર્મેશન ગ્રાસ કરવાની એબિલિટી વધી જશે, બીકોઝ તમે સ્ટ્રેસમાં છો, તમારે વસ્તુને સોલ્વ કરવાની છે, તમે લેટ ઉઠ્યા છો, તમારે ક્યાંક જવાનું છે, તો તમારે ઓવરકમ કરવાનું છે પ્રોબ્લેમને. તો એના લીધે તમારી એબિલિટી છે ઇન્ફોર્મેશન ગ્રાસ્પ કરવાની, એ ઇન્ક્રીઝ થઈ જશે. સેન્સ ઓફ સાઇટ એન્ડ સાઉન્ડ આર ઇન્ક્રીઝડ. તમારું સાઇટ અને સાઉન્ડનો સેન્સ બી ઇન્ક્રીઝ થઈ જશે. પરસેપ્ચ્યુઅલ ફિલ્ડ ઇઝ ઇન્ક્રીઝ. પરસેપ્ચ્યુઅલ ફિલ્ડ એટલે તમારું વિચારવાનું ને પરસેપ્શન બધું ઇન્ક્રીઝ થશે. કેન બી મોટિવેટિંગ, પ્રોડ્યુસ ગ્રોથ, એનહાન્સ ક્રિએટિવિટી એન્ડ ઇન્ક્રીઝ લર્નિંગ.
આ જે માઇલ્ડ એન્ઝાઇટી છે ને એ તમને મોટિવેટ કરવામાં હેલ્પ કરે. એક્ઝામ હોય અને એક્ઝામની એન્ઝાઇટી જ ના થાય તો તમે વાંચશો? કોઈ ના વાંચે. એક્ઝામની બીક છે એટલે વાંચે છે. તો માઇલ્ડ એન્ઝાઇટીના લીધે તમને મોટિવેટ કરે છે કશું કરવા માટે. તમારામાં ગ્રોથ થાય છે, તમારી ક્રિએટિવિટી ઇમ્પ્રુવ થશે અને લર્નિંગ ઇમ્પ્રુવ થશે માઇલ્ડ એન્ઝાઇટીથી. Physical symptoms may include restlessness, irritability and mild tension. એના લીધે ફિઝિકલ સિમ્ટમ્સ કયા જોવા મળે? તો રેસ્ટલેસ થઈ જશે. એક્ઝામ હોય કોઈની અને વાંચતું હોય બીકોઝ એ એન્શિયસ છે અને ખબર છે મારે વાંચવું પડશે અને કોઈ એને ડિસ્ટર્બ કર્યા કરશે તો એ ઇરિટેટ થઈ જશે. ખસતે યાર મને વાંચવા દે, મારે કાલે એક્ઝામ છે. તો એ પર્સન રેસ્ટલેસ થઈ જશે, ઇરિટેબલ થઈ જશે અને માઇલ્ડ ટેન્શન જોવા મળશે. તો માઇલ્ડ લેવલમાં આટલી વસ્તુ થાય છે. હવે મોડરેટ લેવલ એટલે એન્ઝાઇટીનું લેવલ થોડું કેવું થયું છે? ઇન્ક્રીઝ થયું છે. હવે થોડુંક વધારે ક્લાયન્ટ સ્ટ્રેસફુલ સિચ્યુએશનને થોડુંક વધારે મિસપર્સીવ કરે છે. The focus is on immediate concern. હવે immediate concern પર ફોકસ કરશે. લાઈક કે મારે પહેલા હું આટલું બતાવી દઉં, આટલું બધું સિલેબસ બાકી છે, કાલે એક્ઝામ છે, તો પહેલા ધીરે ધીરે બધું કરવાનું ટ્રાય કરશે. પછી શું કરશે કે ઇમિડિયેટલી સો હવે ઇમિડિયેટ કન્સર્ન્સ છે એના ઉપર ક્લાયન્ટ ફોકસ કરશે. નેરોડ પરસેપ્ચ્યુઅલ ફિલ્ડ. હવે પરસેપ્ચ્યુઅલ ફિલ્ડ બી એનો થોડો થોડો નેરો થાય છે એટલે એટલું બ્રોડલી એ થિંક નથી કરી શકતો. હવે જે આવ્યું એ જવા દો. Sense of sight and sound diminish as selective inattentiveness occur. હવે જે સેન્સ ઓફ જે સાંભળવાની, વિચારવાની, જે જોવાની શક્તિ હતી એ સાયન્સ હવે ધીરે ધીરે ઓછું થાય છે અને એના લીધે ઇનઅટેન્ટિવનેસ જોવા મળશે. ક્લાયન્ટને ફોકસ કરવો છે પણ એટલું બધું સ્ટ્રેસ છે કે ફોકસ નથી કરી શકતો. ઇનઅટેન્ટિવનેસ હવે ચાલુ થશે ધીરે ધીરે. લર્નિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્ટીલ અકર. આ સ્ટેજ પર બી મોડરેટ એન્ઝાઇટીમાં બી ક્લાયન્ટ હજુ પ્રોબ્લેમ સોલ્વ તો કરી જ શકે છે, હજુ લર્ન તો કરી જ શકે છે. Physical symptoms include increased heart rate, perspiration, gastric discomfort, headache, urinary urgency or mild tremors. મોડરેટ એન્ઝાઇટીમાં થોડુંક મોડરેટ હોય, એન્ઝાઇટી થોડીક વધારે હોય તો હાર્ટ રેટ વધી જાય, પરસ્પિરેશન થશે. વોટ ઇઝ પરસ્પિરેશન? યસ. તો એક્સેસિવ સ્વેટિંગ જે થઈ જશે એ થઈ જશે. ગેસ્ટ્રિક ડિસ્કમ્ફર્ટ. અમુક ક્લાયન્ટ્સ એવું હોય એન્ઝાઇટીમાં ગેસ્ટ્રિક ડિસ્કમ્ફર્ટ થઈ જાય, લાઈક બ્લોટિંગ થઈ જશે, પેટમાં દુખશે, તો એવું બધું થઈ જાય. હેડેક થશે, યુરિનરી અર્જન્સી, ફ્રીક્વન્ટલી યુરિનેટ કરવા જશે અને ટ્રેમર્સ, માઇલ્ડ ટ્રેમર્સ. ટ્રેમર્સ એટલે વોટ ઇઝ ટ્રેમર્સ? પાર્કિન્સન યસ, ડિસીઝ જે થાય. યસ. તો એ વાઇબ્રેશન થશે અને ટ્રેમર્સ આવશે, ધ્રુજારી થશે. તો આ ફિઝિકલ સિમ્ટમ્સ જોવા મળશે ઇન મોડરેટ એન્ઝાઇટી. હવે સિવિયર છે એન્ઝાઇટી, બહુ જ સિવિયર થઈ ગઈ છે, બહુ જ વધારે જ સ્ટ્રેસ લઈ લીધો છે ક્લાયન્ટે. સો સિવિયર એન્ઝાઇટી ઇઝ ધ ફીલિંગ ધેટ સમથિંગ બેડ ઇઝ અબાઉટ ટુ હેપન. સિવિયર એન્ઝાઇટી ક્યારે કહી શકીએ કે હવે ક્લાયન્ટ એવું વિચારશે કે બહુ જ ખરાબ કશું થવાનું છે, સમથિંગ બેડ ઇઝ અબાઉટ ટુ હેપન, એવું ફિલિંગ આવશે ક્લાયન્ટને. અ સિગ્નિફિકન્ટ નેરોઈંગ ઇન ધ પરસેપ્ચ્યુઅલ ફિલ્ડ. હવે જે પરસેપ્શન એનું જે હતું, જે વિચારવાની એબિલિટી ને બધું જે હતું એ બહુ જ હવે નેરો થઈ ગયું છે એટલે હવે એ વિચારી જ નહીં શકે બરાબર. ફોકસ ઇઝ ઓન માઇન્યુટ એન્ડ સ્કેટર્ડ ડિટેલ્સ. હવે ફોકસ ધીરે ધીરે એનો બ્રોડ ફોકસ નથી, હવે જે માઇન્યુટ ડિટેલ્સ છે, નાની નાની વસ્તુ છે એના ઉપર એ વધારે ફોકસ કરશે. ઓલ બિહેવિયર ઇઝ એમ્ડ એટ રિલીવિંગ ધ એન્ઝાઇટી. હવે આ સ્ટેજ પર પહેલા બે સ્ટેજ હતા ને એ એન્ઝાઇટી માં જે બી એક્શન કરતું હતું એ શેના માટે કરતું હતું? એ જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા માટે કરતું હતું. હવે સિવિયર એન્ઝાઇટીમાં એનાથી પ્રોબ્લેમ સોલ્વ જ નહીં થાય, પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેસિટી એની જતી રહી છે. તો એ જે બી એક્શન કરશે ને એ એક્શન શેના માટે કરશે કે એની એન્ઝાઇટી ઓછી થાય. બહુ જ વધારે સ્ટ્રેસ આવી જાય એક્ઝામમાં, બહુ સિવિયર એન્ઝાઇટી થઈ જાય, તો હવે ક્લાયન્ટ વાંચી નહીં શકે, એનો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. હવે શું કરશે? પોતાની સેલ્ફને કામ ડાઉન કરશે કે બહુ જ ટેન્શન થઈ ગયું છે, પહેલા મારી એન્ઝાઇટી ઓછી કરો. સો એ એન્ઝાઇટી રિલીવિંગ તરફ હશે એના બધા જ બિહેવિયર, ના કે પ્રોબ્લેમ સોલ્વિંગ તરફ હશે. લર્નિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ આર નોટ પોસિબલ. સિવિયર એન્ઝાઇટીમાં તમે કશું લર્ન પણ ના કરી શકો કે એ જે પ્રોબ્લેમ છે જેના લીધે તમને એન્ઝાઇટી થઈ છે એ પણ સોલ્વ ના કરી શકો. પ્રોબ્લેમ સોલ્વિંગ અને લર્નિંગ ના થાય. એક્શન્સ આર એમ્ડ એટ રિડ્યુસિંગ ઓર એલિવેટિંગ એન્ઝાઇટી. હવે જે ક્લાયન્ટ એક્શન કરે છે, હવે ક્લાયન્ટ ફોર એક્ઝામ્પલ વાંચશે નહીં, એક્ઝામનો ફિયર બહુ સિવિયર છે તો એ વાંચશે નહીં, એ એવી બધી એક્શન કરશે કે જેના લીધે એની એન્ઝાઇટી ઓછી થાય. મતલબ વોકિંગ ચાલુ કરી દેશે, મેડિટેશન કરશે, એન્ઝાઇટી એલિવેટ કરશે, એનું જે લર્નિંગ છે એ નહીં થાય. હવે તો જે બી એક્શન હશે એ એન્ઝાઇટી રિડ્યુસ કરવા તરફ હશે. ફિઝિકલ સિમ્ટમ્સ આમાં શું થશે? દેટ આર કોઝડ બાય સ્ટિમ્યુલેશન ઓફ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. સિવિયર એન્ઝાઇટી હોય ત્યારે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થઈ જશે. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થશે તો કઈ કઈ વસ્તુ જોવા મળશે? તો હેડેક, નોઝિયા, ડિઝીનેસ, સ્લીપ ડિસ્ટર્બન્સીસ, આ બધું જોવા મળશે. ટ્રેમર્સ જે હતા એ હવે ઇન્ક્રીઝ થઈ જશે. પાઉન્ડિંગ હાર્ટ રેટ. પાઉન્ડિંગ હાર્ટ રેટ મીન્સ પાલ્પિટેશન.
palpitation. Yes, client can feel the heart rate. એને પોતાની heart rate આમ સંભળાશે, બહુ જ વધારે જ વધી જશે એની heart rate અને loud થઈ જશે. And hyperventilation. What is hyperventilation? Okay. ઓક્સિજન વધારે લેવાનો ટ્રાય કરશે. Yes. Client hyperventilating થઈ જશે, વધારે જ ઓક્સિજન કન્ઝ્યુમ કરી લેશે. So these are the physical symptoms જોવા મળશે in severe anxiety. The individual needs direction to focus. હવે આ ઇન્ડિવિજ્યુઅલ એટલું બધું એન્શિયસ થઈ ગયું છે કે એને કોઈકની ડાયરેક્શનની જરૂર પડશે ફોકસ કરવા માટે. કોઈક એવું એને કહેશે કે પ્લીઝ આ કર. સો એ જાતે નથી કરી શકવાનું, એને ડાયરેક્શનની જરૂર પડશે ફોકસ કરવા માટે. સિવિયર એન્ઝાઇટીના આવા સ્ટેજીસ હોય, આવી બધી વસ્તુઓ જોવા મળે. સો અન્ડરસ્ટુડ ટાઈપ્સ એન્ડ લેવલ્સ. માઇલ્ડમાં શું થાય, મોડરેટમાં શું થાય અને સિવિયરમાં શું થાય? યસ મેમ. ઓકે. સો નેક્સ્ટ છે પેનિક. પેનિક એટલે લાસ્ટ લેવલ છે પેનિક. પેનિકમાં શું થશે? એક્સેસિવલી, મતલબ સિવિયર કરતા બી વધારે વર્સ ફોર્મ કહીએ ને, દેટ ઇઝ ધ પેનિક. હવે બહુ જ પેનિક થઈ ગયું છે ક્લાયન્ટ. તમે જોયું હશે પેનિક એપિસોડ્સ આવે કોઈને, તો જે લોકો અસ્થમા વાળા ક્લાયન્ટ હોય એમને પેનિક એપિસોડ્સ આવે તો એમને ઇન્હેલર લેવું પડે, મતલબ બહુ જ સિવિયર થઈ જશે. પેનિક એટલે બહુ જ સિવિયરલી એ લોકો એન્શિયસ થઈ જશે. તો એસોસિએટેડ વિથ ડ્રેડ એન્ડ ટેરર એન્ડ અ સેન્સ ઓફ ઇમ્પેન્ડિંગ ડૂમ. ડ્રેડ એટલે એને બહુ જ સિવિયર વર્સ ફિયર થશે, એટલો બધો ફિયરફુલ થઈ જશે, એને બહુ જ વધારે જ બીક લાગશે. ડ્રેડ એટલે સિવિયર ફોર્મ ઓફ ફિયર. ટેરર એટલે અગેન બીક, એને કશીક બીક લાગશે. એન્ડ અ સેન્સ ઓફ ઇમ્પેન્ડિંગ ડૂમ. ઇમ્પેન્ડિંગ ડૂમ મીન્સ કંઈક ખરાબ થતું હોય એવું લાગે. થવાનું છે કશું એ ફિલિંગ આવે. યસ, ક્લાયન્ટને એવું ફીલ થશે કે બહુ જ કશું ખરાબ થવાનું છે, મારી જોડે કશું બહુ જ ખરાબ થઈ જવાનું છે, એવી એને ફિલિંગ આવશે. તો પેનિકમાં ક્લાયન્ટ જોડે આવું થશે. ડિસઓર્ગેનાઇઝેશન, ડિફિકલ્ટી પરસિવિંગ રિયાલિટી એન્ડ ઇનએબિલિટી ટુ કોન્સન્ટ્રેટ. એનું ધ થોટ્સ બી કમ્પ્લીટલી ડિસઓર્ગેનાઇઝ થઈ જશે. એ રિયાલિટીને બી પરસીવ નહીં કરી શકે કે હું જે વિચારું છું એકચ્યુઅલીમાં રિયાલિટી છે કે નહીં, બસ ખાલી એમને એમ વિચારું છું એવું એને નહીં ખબર પડે. એ રિયાલિટીને પરસીવ નહીં કરી શકે અને કશી બી વસ્તુ પર કોન્સન્ટ્રેટ નહીં કરી શકે. લોસ ઓફ રેશનલ થોટ્સ વિથ ડિસ્ટોર્ટેડ પરસેપ્શન અકર્સ. રેશનલ થોટ્સ જતા રહેશે, મતલબ કોઈ બી વસ્તુ એ વિચારશે ને એના પાછળનું કશું રીઝન નહીં હોય, રેશનલ નહીં હોય, ઇરેશનલ થોટ્સ હશે. અનનેસેસરીલી કોઈ બી રીઝન વગર એના જે રીઝન વગરના થોટ્સ છે ને એ આવશે ને રેશનલ થોટ્સ નહીં આવે. તો લોસ ઓફ રેશનલ થોટ્સ વિથ ડિસ્ટોર્ટેડ પરસેપ્શન લેવલ. એનું પરસેપ્શન લેવલ બી ડિસ્ટોર્ટ થઈ જશે, બગડી જશે. The individual is unable to communicate or function effectively. પેનિક એપિસોડમાં એ પર્સન છે એ કમ્યુનિકેટ બી નહીં કરી શકે, કોઈની જોડે વાત બી નહીં કરી શકે. જ્યારે તમે કોઈ પર્સનને જો હોય પેનિક હોય તો કેવું એ ગાસ્પિંગ કરે, સો એ પ્રોપરલી કમ્યુનિકેટ બી નહીં કરી શકે અને ફંક્શન બી નહીં કરી શકે ઇફેક્ટિવલી. ઇફ પ્રોલોંગ્ડ પેનિક કેન લીડ ટુ એક્ઝોશન એન્ડ ડેથ. જો પેનિક એપિસોડ બહુ જ વધારે ચાલે, બહુ વધારે જ પેનિક થઈ જાય તો પેનિકના લીધે જ ક્લાયન્ટને એક્ઝોશન થઈ જશે ને ક્લાયન્ટ કેન ડાય, ક્લાયન્ટ મરી પણ જાય બહુ વધારે જ પેનિક થઈ જાય તો. ઇન્ક્રીઝડ મોટર એક્ટિવિટી, દેટ ઇઝ પેસિંગ, શાઉટિંગ, સ્ક્રીમિંગ ઓર વિડ્રોવલ. એની મોટર એક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ જશે. પેસિંગમાં, પેસિંગ એટલે વોટ ઇઝ પેસિંગ? કોઈને આઈડિયા છે? ના, સ્પેસિંગ નહીં, પેસિંગ. તમે જોયું હશે ક્લાયન્ટને એન્ઝાઇટી હોય તો એ આંટા માર્યા કરે. તો આ પેનિક થઈ જશે ને તો એની મોટર એક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ જશે. પેસિંગમાં એટલે એટલા ફટાફટ આમ આંટા માર જ કરશે કોન્સ્ટન્ટલી. સો પેસિંગ બી એનું વધી જશે. શાઉટિંગ કરવાનું સ્ટાર્ટ કરી દેશે, સ્ક્રીમિંગ કરશે ક્લાયન્ટ અને વિડ્રોલ થઈ જશે, એટલે બધાથી દૂર જતું રહેશે, અલોન થઈ જશે, બધા જોડેથી વિડ્રો થઈ જશે. ઇમ્પલ્સિવ એન્ડ ઇરેક્ટિક બિહેવિયર. એને ગુસ્સો બહુ જલ્દી આવી જશે બીકોઝ એ અત્યારે પેનિક છે. તમે એની નજીક બી જશો ને તો બી એકદમ ઇમ્પલ્સિવ થઈ જશે, ઇરેટિક બિહેવિયર થઈ જશે એનો. તો ધીસ ઇઝ ઇન ધ પેનિક લેવલ. જ્યારે પેનિક લેવલમાં જતું રહે ત્યારે. સો ઇન્ટરવેન્શન્સ, જનરલ નર્સિંગ મેજર્સ. જનરલી આપણે શું ઇન્ટરવેન્શન્સ કરવાના, જનરલ વેમાં શું આપણે કરવાનું? તો લેટ્સ સી ધ ક્લિનિકલ જજમેન્ટ બોક્સ. The nurse working at a mental health care facility is assisting a client with managing an acute anxiety attack and takes the following action to ensure the safety. નર્સ એક મેન્ટલ હેલ્થ કેર ફેસિલિટીમાં વર્ક કરે છે અને ક્લાયન્ટને હેલ્પ કરે છે, એને એન્ઝાઇટીના અટેક્સ આવે છે. સો કેવી રીતે મેનેજ કરવાના એવી રીતે એને હેલ્પ કરે છે. તો એઝ અ નર્સ એ કયા કયા સ્ટેપ્સ લેશે એની સેફટીને એન્શ્યોર કરવા માટે? તો ધીસ આર ધ લિસ્ટ ઓફ સ્ટેપ. ફર્સ્ટ છે પ્રોવાઇડ અ કામ એન્વાયરમેન્ટ
decreases environmental stimuli and stays with the client. ક્લાયન્ટને કામ એન્વાયરમેન્ટ આલવાનું. જે બી સ્ટિમ્યુલાઈ છે એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઈ જેના લીધે એને એન્ઝાઇટી થાય છે. આ તો મેં એક એક્ઝામ્પલ આપ્યું એક્ઝામનું, પણ આ જે બધા ક્લાયન્ટ હોય એમને તો ડેલી લિવિંગ નાની નાની વસ્તુ પર એન્ઝાઇટી થઈ જશે. તો જે બી એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઈ છે જેના લીધે એને એન્ઝાઇટી થાય છે એ ઓછી કરવાની અને ક્લાયન્ટની જોડે જ રહેવાનું. આસ્ક ધ ક્લાયન્ટ ટુ આઈડેન્ટિફાય વોટ એન્ડ હાઉ દે ફીલ. ક્લાયન્ટની જોડે રહેવાનું અને ક્લાયન્ટને પૂછવાનું કે તમને શું ફીલ થાય છે, વોટ અને હાઉ કેવી રીતનું ફીલ થાય છે, તમને શેની બીક લાગે છે. તો ક્લાયન્ટ એવું કહેશે કે અગર મારી જોડે આવું થશે તો મારી સેલ્ફ એસ્ટીમ શું, લોકો શું કહેશે, તો વોટ દે આર ફીલિંગ, હાઉ દે આર ફીલિંગ, એવું ક્લાયન્ટને પૂછવાનું. એન્કરેજીસ ધ ક્લાયન્ટ ટુ ડિસ્ક્રાઇબ એન્ડ ડિસ્કસ ધેર ફિલિંગ્સ. ક્લાયન્ટને એન્કરેજ કરવાનું કે તમને જે બી ફીલ થાય છે એ ડિસ્ક્રાઇબ કરો, ડિસ્કસ કરો મારી સાથે, કેવું ફીલ થાય છે, શું છે. હેલ્પ ધ ક્લાયન્ટ identify the cause of the feelings if they are having difficulty in doing so. ક્લાયન્ટને આઈડેન્ટિફાય કરવાનું કહેવાનું કે તમારા આ ફિલિંગ રિલેટેડ તમને કેમ આવું ફીલ થાય છે, તો ફિલિંગનો કોઝ શું છે. અને જો એ ના કરી શકતા હોય, એ ડિફિકલ્ટ હોય એમના માટે આ કરવાનું, તો ક્લાયન્ટને આપણે હેલ્પ કરવાનું કે આપણે આઈડેન્ટિફાય કરી શકીએ ભેગા થઈને કે શેના લીધે તમને આવી ફિલિંગ આવે છે, એનો કોઝ શું છે. લિસન ટુ ધ ક્લાયન્ટ ફોર એક્સપ્રેશન્સ ઓફ હેલ્પલેસનેસ એન્ડ હોપલેસનેસ. ક્લાયન્ટને ધ્યાનથી સાંભળવાનું. ક્લાયન્ટ જો એવું કે આઈ એમ સો હેલ્પલેસ, આઈ એમ સો હોપલેસ, સો એ વસ્તુ માટે બહુ ધ્યાનથી સાંભળવાનું. બીકોઝ જ્યારે બી ક્લાયન્ટ એવું કે આઈ એમ હેલ્પલેસ એન્ડ આઈ એમ હોપલેસ, તો પછી એ ક્લાયન્ટને શેમાં રિસ્કમાં ગણી લેવાનું, Suicide. સ્યુસાઇડલ. યસ, જ્યારે બી ક્લાયન્ટ એવું ફીલ કરે ને કે આઈ એમ હેલ્પલેસ, આઈ એમ હોપલેસ, કશી હોપ નથી રહી, કોઈ હેલ્પ નથી રહી, તો પછી એ ક્લાયન્ટ સ્યુસાઇડ ગમે ત્યારે કરી શકે છે. તો આ વસ્તુ માટે ખાસ સાંભળવાનું કે ક્લાયન્ટ આવું કહે છે, હેલ્પલેસ અને હોપલેસ છે. ડોક્યુમેન્ટ ધ ઇવેન્ટ, સિગ્નિફિકન્ટ ઇન્ફોર્મેશન્સ, એક્શન ટેકન એન્ડ ફોલો અપ એક્શન એન્ડ ક્લાયન્ટ્સ રિસ્પોન્સ. અત્યાર સુધી આપણે મેડિકલ સર્જિકલમાં જે બધું ડોક્યુમેન્ટ કરતા હતા ને, એ ઇવેન્ટ ડોક્યુમેન્ટ કરતા હતા, તમે જે એક્શન લીધી એ ડોક્યુમેન્ટ કરતા હતા, અને અત્યારે એક્શન લીધા પછી ક્લાયન્ટનો રિસ્પોન્સ શું છે એ ડોક્યુમેન્ટ કરતા હતા. આમાં એક વસ્તુ વધારાની એડ થઈ, સિગ્નિફિકન્ટ ઇન્ફોર્મેશન, બીકોઝ આ ઇન્ફોર્મેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્લાયન્ટ જ્યારે એપિસોડમાં જે ઇન્ફોર્મેશન આપે છે ને એ ડોક્યુમેન્ટ કરો, તો તમને આઈડેન્ટિફાઈ થશે કે શેના લીધે ક્લાયન્ટને આવું થાય છે અને કઈ કઈ ઇન્ફોર્મેશન આપી. સો ઇન્ફોર્મેશન બી આમાં ખાસ ડોક્યુમેન્ટ કરવાની. તો ધીસ ઇઝ અબાઉટ જનરલ નર્સિંગ મેજર્સ, કે જનરલી કોઈ બી ક્લાયન્ટની સેફટી એન્શ્યોર કરવા માટે આટલું કરવાનું. બીજા સ્ટેપ્સ શું છે ઇન્ટરવેન્શન્સમાં, તો રેકોગ્નાઇઝ ધ એન્ઝાઇટી. એન્ઝાઇટી રેકોગ્નાઇઝ કરવાની કે ક્લાયન્ટને એન્ઝાઇટી થઈ છે એવું તો આઈડેન્ટિફાય કરવું પડશે ને એઝ અ નર્સ. એસ્ટેબ્લિશ ટ્રસ્ટ, આપણે ટ્રસ્ટ એસ્ટેબ્લિશ કરવાનું, તો ક્લાયન્ટ તમને બધું કહેશે કે એને શેના લીધે એન્ઝાઇટી થાય છે, કેવું ફીલ થાય છે. તો ટ્રસ્ટ એસ્ટેબ્લિશ કરો. પ્રોટેક્ટ ધ ક્લાયન્ટ, ક્લાયન્ટને પ્રોટેક્ટ કરવાનું છે, બીકોઝ એન્ઝાઇટીમાં પોતાની સેલ્ફને ઇન્જર ના કરી દે, ધ્યાન રાખવાનું. મોડિફાય ધ એન્વાયરમેન્ટ બાય સેટિંગ લિમિટ્સ ઓર લિમિટિંગ ઇન્ટરેક્શન વિથ અધર્સ. એ જે એન્વાયરમેન્ટ છે જ્યાં ક્લાયન્ટ છે, મેન્ટલ હોસ્પિટલમાં એવું નહીં હોય કે એક જ ક્લાયન્ટ હશે, બધા બહુ હશે. તો તમારે એન્વાયરમેન્ટ મોડિફાઈ કરી દેવાનું છે કે એ જ્યારે ક્લાયન્ટ એપિસોડમાં હોય ત્યારે બીજું કોઈ અંદર આવે નહીં અને બીજા કોઈ જોડે ઇન્ટરેક્શન ના થાય. તો તમારે ક્લાયન્ટને એક સેફ એન્વાયરમેન્ટ આલવાનું છે. ડુ નોટ ક્રિટિસાઇઝ કોપિંગ મિકેનિઝમ. એ ક્લાયન્ટ એન્ઝાઇટીને રિડ્યુસ કરવા માટે કોપિંગ મિકેનિઝમ યુઝ કરશે. તો જે બી કોપિંગ મિકેનિઝમ યુઝ કરે, તો ક્લાયન્ટને ક્રિટિસાઇઝ નહીં જ કરવાનું કે આ શું કરે છે, આવું બધું ના કરીશ, એવું નહીં કરવાનું. એ જે કરે છે એ કરવા દેવાનું. પ્રોવાઇડ ક્રિએટિવ આઉટલેટ. ક્લાયન્ટને આપણે ક્રિએટિવ વેઝ કહેવાના કે યુ કેન ડુ ધીસ. આપણે ખાલી એને સજેશન આપી શકીએ છીએ, બાકી જે કરે છે એને ક્રિટિસાઇઝ નહીં કરવાનું. મોનિટર ફોર ધ સાઇન્સ ઓફ ઇમ્પેન્ડિંગ ડિસ્ટ્રક્ટિવ બિહેવિયર. સાઇન્સ આઈડેન્ટિફાઈ કરવાનું. ઇમ્પેન્ડિંગ એટલે કશું થવાની આપણને ખબર પડે પહેલેથી, એને જ ઇમ્પેન્ડિંગ કહેવાય. તો ડિસ્ટ્રક્ટિવ બિહેવિયર તરફ જાય છે ક્લાયન્ટ, પોતાની સેલ્ફને હાર્મ કરશે, બીજાને કરશે, ડિસ્ટ્રક્ટિવ બિહેવિયર, નેગેટિવ બિહેવિયર તરફ જાય, તો એની સાઇન્સ પહેલેથી તમને એવું લાગે કે હા જો ક્લાયન્ટ હવે બહુ આવું નવું રહેશે તો એ હાર્મફુલ થઈ જશે, તો પહેલેથી જ મોનિટર કરી લેવાની. પ્રમોટ રિલેક્સેશન ટેકનિક્સ સચ એઝ બ્રીથિંગ એક્સરસાઇઝ ઓર ગાઇડેડ ઇમેજરી. ક્લાયન્ટને રિલેક્સેશન ટેકનિક્સ માટે પ્રમોટ કરવાનું, જેમ કે બ્રીથિંગ એક્સરસાઇઝથી રિલેક્સ થવાય. ગાઇડેડ ઇમેજરી. ગાઇડેડ ઇમેજરી મીન્સ ઇમેજિનેશન કરો. ઇમેજિનેશન કરવાનું. આપણે ક્લાયન્ટને એવું કહીએ કે ઓકે ક્લોઝ યોર આઈઝ, પછી આપણે બોલીએ કે ઇમેજિન તમે આ જગ્યા પર છો, બહુ જ બ્યુટીફુલ રસ્તો છે, આમ એવી રીતે ઇમેજિનેશન કરાવીને ક્લાયન્ટને રિલેક્સ કરાવવાનું. મોનિટર વાઇટલ સાઇન્સ એન્ડ એડમિનિસ્ટર એન્ટી એન્ઝાઇટી મેડિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ. વાઇટલ સાઇન્સ મોનિટર કરવાના, બીકોઝ આપણે જોયું કે હાઇપર વેન્ટિલેશન થઈ જાય છે, ટેકીકાર્ડિયા થઈ જાય છે, તો બધું આપણે વાઇટલ સાઇન્સ મોનિટર કરવાના અને એન્ટી એન્ઝાઇટી મેડિકેશન્સ આપવાની. ડુ નોટ ફોર્સ ધ ક્લાયન્ટ ઇન્ટુ સિચ્યુએશન્સ ધેટ પ્રોવોક એન્ઝાઇટી. અત્યારે આપણે ક્લાયન્ટને ડિસેન્સિટાઇઝ
જનરલાઇઝ કરવા નહીં જવાનું. જેના લીધે એન્ઝાયટી થાય છે, ના બીક લાગે, ચલ જા તું, હું જોઉં છું શું થાય છે, એવું કશું જ નહીં કરવાનું. એવી કોઈ સિચ્યુએશનમાં ક્લાયન્ટને નહીં મૂકવાનો કે જેનાથી એની એન્ઝાયટી પ્રોવોક થાય. સો એવું કશું જ નહીં કરવાનું. The important point is the immediate nursing action for the client with anxiety is to decrease the stimuli in environment and provide a calm and quiet environment. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. ઇમિડિયેટ એક્શન શું હશે? તમને જ્યારે બી ક્વેશ્ચનમાં પૂછાય તો તમે જોવું હશે પ્રાયોરિટી, મોસ્ટ, ઇમિડિયેટ. સો કોઈ બી પર્સનને એન્ઝાયટી થઈ છે, એન્ઝાયટીનો એપિસોડ આવ્યો છે, તો એઝ અ નર્સ તમારી ઇમિડિયેટ એક્શન, પહેલી એક્શન શું હશે? તો એ જે સ્ટિમ્યુલસ છે, જેના લીધે મતલબ એ થયું છે, એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલસ ડિક્રીઝ કરવાનું અને કામ અને ક્વાઇટ એન્વાયરમેન્ટ આપવાનું. તો ધેટ ઇઝ અવર ઇમિડિયેટ નર્સિંગ એક્શન. પહેલા એ કરો, પછી બીજું બધું તો તમે કન્ટિન્યુ કરશો, પણ પહેલા એને, ફોર એક્ઝામ્પલ એક હોલમાં છે ક્લાયન્ટ અને એને એકદમ એન્શિયસ થઈ ગયો છે, એની આજુબાજુ બીજા બધા બી પેશન્ટ છે, તો પહેલા ક્લાયન્ટને ત્યાંથી તમે લઈ જાઓ, એકલો મૂકી દો અને તમે ક્લાયન્ટની જોડે જ રહો, પણ ક્લાયન્ટને કામ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરો, બધાથી દૂર લઈ જાઓ, ક્લાયન્ટ જાતે શાંત થઈ શકે. So that is our first step. So always remember this. જે રેડ પોઈન્ટ છે યાદ રાખવાનો. So immediate nursing action for the client with anxiety is to decrease the stimuli and provide calm and quiet environment. નેક્સ્ટ છે માઇલ્ડ ટુ મોડરેટ લેવલની એન્ઝાયટી હોય, આ પેલી જનરલાઇઝ જોઈએ આપણે, કશી બી એન્ઝાયટી હોય તો આટલા જનરલ એક્શન્સ હતા, પણ સ્પેસિફિકલી માઇલ્ડ કે મોડરેટ લેવલની એન્ઝાયટી હોય તો એઝ અ નર્સ વોટ વી હેવ ટુ ડુ? સો હેલ્પ ધ ક્લાયન્ટ ટુ આઈડેન્ટિફાઈ ધ સોર્સ ઓફ એન્ઝાયટી. ક્લાયન્ટને હેલ્પ કરવાનું, શેના લીધે એન્ઝાયટી થાય છે એનો સોર્સ આઈડેન્ટિફાઈ કરવાનું. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ ટોક અબાઉટ ફિલિંગ્સ એન્ડ કન્સર્ન્સ. ક્લાયન્ટને એન્કરેજ કરવાનું કે તમને કેવું ફીલ થાય છે, તમારા કન્સર્ન્સ શું છે. Help the client identify thoughts and feelings that occurred before the onset of anxiety. ક્લાયન્ટને આઈડેન્ટિફાઈ કરવાના કે એન્ઝાયટી તમને આવી એના પહેલા કેવા થોટ્સ આવતા હતા, એના પહેલા કેવો ફીલ થતો હતો તમને. સો એ આઈડેન્ટિફાઈ કરવાનું કહેવાનું કે તમને એન્ઝાયટી આવી એના પહેલા કેવા થોટ્સ ને ફિલિંગ્સ આવી હતી. એન્કરેજ પ્રોબ્લેમ સોલ્વિંગ. માઇલ્ડ ટુ મોડરેટ લેવલમાં આપણે જોયું કે પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે, સિવિયરમાં નહોતું થતું, પણ માઇલ્ડ ટુ મોડરેટમાં જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ શકે છે. તો ક્લાયન્ટને હેલ્પ એન્કરેજ કરવાનું પ્રોબ્લેમ સોલ્વિંગ પર. એન્કરેજ ગ્રોસ મોટર એક્સરસાઇઝ. ગ્રોસ મોટર એક્સરસાઇઝ માટે એન્કરેજ કરવાનું. સો ક્લાયન્ટ વોક કરી શકે છે, મૂવ કરી શકે છે, એવું બધું કરાવવાનું કહેવાનું. તો એ થોડુંક ડિસ્ટ્રેક્ટ થઈ જાય. હવે સિવિયર ટુ પેનિક લેવલની એન્ઝાયટી હોય તો એઝ અ નર્સ આપણે શું કરવાનું? તો યુઝ અ કામ મેનર, બીકોઝ ક્લાયન્ટ એકદમ ઇરિટેબલ થઈ ગયો હશે સિવિયર અને પેનિક લેવલમાં, તો એકદમ કામલી આપણે હેન્ડલ કરવાનું ક્લાયન્ટને. ઓલવેઝ રિમેઇન વિથ ધ ક્લાયન્ટ. ક્લાયન્ટની જોડે જ રહેવાનું. મિનિમાઇઝ એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઈ. જે એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઈ છે એ મિનિમાઇઝ કરી દેવાનું. પ્રોવાઈડ ક્લિયર સિમ્પલ સ્ટેટમેન્ટ. એને એકદમ ક્લિયર સિમ્પલ સ્ટેટમેન્ટ કહેવાના, બીકોઝ ક્લાયન્ટનું અત્યારે પરસેપ્શન બી ઓછું થઈ ગયું છે. તમે જે બોલશો ને, ક્લાયન્ટને કશું કમાન્ડ આપશો કે આમ કર તેવું કર, એવી રીતનું એક સાથે બોલશો તો ક્લાયન્ટને ખબર જ નહીં પડે, એનું ધ્યાન જ નથી તમારા પર. એનું પરસેપ્શન ઓછું થઈ ગયું છે, એટલા માટે ક્લિયર અને સિમ્પલ સ્ટેટમેન્ટ આપવાના. યુઝ અ લો પિચ્ડ વોઇસ. બહુ લાઉડલી અને બૂમો પાડીને નહીં બોલવાનું, એને લો પિચ વોઇસમાં જ વાત કરવાની ક્લાયન્ટ જોડે. અટેન્ડ ટુ ધ ફિઝિકલ નીડ્સ ઓફ ધ ક્લાયન્ટ. હવે ક્લાયન્ટ એટલું બધું એન્શિયસ થઈ ગયું છે ને કે એને ભૂખ, એનું ખાવાનું બી નથી વિચારતો, પાણીનું બી નથી વિચારતો, તો એની જે ફિઝિકલ નીડ્સ છે એ આપણે અટેન્ડ કરવાની છે, બીકોઝ ક્લાયન્ટ તો એન્શિયસ છે, એ તો સ્ટ્રેસમાં જ છે, એ જાતે નહીં વિચારે, તો આપણે એની ફિઝિકલ નીડ પૂરી કરવાની છે. પ્રોવાઈડ ગ્રોસ મોટર એક્ટિવિટીઝ. અગેન વોક, પેસ વિથ ધ નર્સ. એટલે ક્લાયન્ટને આપણે કહીએ છીએ ગ્રોસ મોટર એક્ટિવિટી કરવાનું, એટલે ક્લાયન્ટને આપણે એવું કહીએ કે ચલો મારી જોડે આંટા મારો, તો આંટા મરાવવાના ને એવું બધું કરવાનું. પેસ વિથ ધ નર્સ. અસેસ નીડ ફોર એડમિનિસ્ટર એન્ટી એન્ઝાઇટી મેડિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ. કે એન્ટી એન્ઝાઇટી મેડિકેશન આપવી પડે તો એ પણ આપવાની. અને એન્શ્યોર સેફટી. આમાં સેફટી ખાસ એન્શ્યોર કરવાની. ઓકે, સો ધીસ વોઝ ઓલ અબાઉટ એન્ઝાઇટી. કે એન્ઝાઇટી એટલે શું છે, એના આપણે ટાઈપ્સ જોયા, એના લેવલ્સ જોયા, અને દરેક લેવલની ઇન્ટરવેન્શન્સ જોઈ અને જનરલ ઇન્ટરવેન્શન્સ જોઈ. એની ડાઉટ ઇન ધીસ? નો મેમ. ઓકે, સો લેટ્સ ટેક 5 મિનિટ બ્રેક, પછી આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. Students, please come back from break. Should we start now? Yes, ma'am. Okay, so let's start. Next topic is generalized anxiety disorder. What is the difference between anxiety and generalized anxiety disorder? कोई कहते हैं? Any idea? એન્ઝાયટી ડિસઓર્ડર મતલબ સ્પેસિફિક વસ્તુમાં એન્ઝાયટી થાય છે. જનરલાઇઝ મીન્સ ઇન એવરીથિંગ, લાઈક પર્સન વિલ ટેક સ્મોલ થિંગ્સમાં પણ એન્જિયસ થઈ જશે. એન્ઝાયટી એટલે કશું સ્પેસિફિક વસ્તુના લઈને એને એન્ઝાયટી થતી હતી. જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડરમાં એવરી ડે એના ડેલી રૂટીનમાં બી કશું એવું હશે નહીં
એમનેમ જ એન્શિયસ થઈ જશે, એમનેમ કોઈ રીઝન વગર એને બધામાં સ્ટ્રેસ થવાનું સ્ટાર્ટ થઈ જશે. સો દેટ ઇઝ ધ જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડર. લેટ્સ સી ડિસ્ક્રિપ્શન કે કોને ક્રાઇટેરિયા ફોર જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડર. આપણે ક્યારે કહી શકીએ કે ક્લાયન્ટને જનરલાઇઝ ડિસઓર્ડર છે, જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડર છે, તેના કયા કયા ક્રાઇટેરિયા છે. સો એ મીટ થવા જોઈએ. તો ફર્સ્ટ છે excessive anxiety and worry about several events or activities for more than 6 months. એને એન્ઝાઇટી 6 મહિના કરતા બી વધારે ચાલે અને બધી બહુ જ ઇવેન્ટ એક્ટિવિટીઝને લઈને એને વરી ને એન્ઝાઇટી થયા કરે, જે 6 મહિના કરતા બી વધારે ચાલે. ઇનેબિલિટી ટુ કોપ વિથ એન્ઝાઇટી. હવે એ એન્ઝાઇટીને કોપ નથી કરી શકતો, એની એન્ઝાઇટીને રિડ્યુસ જ નથી કરી શકતો. એન્ઝાઇટી એસોસિએટેડ વિથ 3 or more of the following symptoms for more than 6 months. એન્ઝાઇટી જેને થશે જનરલાઇઝ એન્ઝાઇટીમાં, તો આમાંથી આ જે નીચે 6 સિમ્ટમ્સ આપે છે એમાંથી કોઈ બી 3 કાં તો 3 કરતા વધારે સિમ્ટમ્સ જોવા મળે ત્યારે તમે એને કહી શકો કે હા એને જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડર છે. ને એ બી 6 મંથ્સ કરતા વધારે ચાલશે. એવું નથી કે એક દિવસ કે પર્ટિક્યુલર થોડા કલાકમાં પતી જશે. સો ફીલિંગ રેસ્ટલેસનેસ ઓર ઓન એજ. ક્લાયન્ટ એકદમ રેસ્ટલેસ ફીલ કરશે અને એવું ફીલ કરશે કે હું એજ પર છું, બસ બધું ખતમ થઈ ગયું અહીંયાથી. સો એવું ક્લાયન્ટ ફીલ કરશે. ઇઝીલી ટાયર્ડ. ઇઝીલી એ થાકી જશે. પુઅર અટેન્શન સ્પાન. ક્લાયન્ટનું અટેન્શન બી ઓછું થઈ જશે, ઇરિટેબલ થઈ જશે ક્લાયન્ટ. મસલ ટેન્શન જોવા મળશે, એટલે મસલ સ્ટીફનેસ, મસલ્સ કન્સ્ટ્રિક્શન્સ જોવા મળશે. ડિફિકલ્ટી ઇન સ્લીપિંગ. ક્લાયન્ટને ઊંઘ બી નહીં આવે સરખી રીતે, ઇન્સોમ્નિયા જોવા મળશે. ઓર ડિફિકલ્ટી ઇન ફોલિંગ ઓર સ્ટેઇંગ અસ્લીપ. કાં તો ઇન્સોમ્નિયા જોવા મળે. ઇન્સોમ્નિયા મીન્સ ડિફિકલ્ટી ઇન સ્લીપિંગ, એ જ ઇન્સોમ્નિયા. કાં તો ડિફિકલ્ટી ઇન ફોલિંગ સ્લીપિંગ, એટલે એને ઊંઘવા માટે, એને સ્લીપ કરવા માટે એ બહુ ડિફિકલ્ટ થાય છે. કાં તો ચલો ઊંઘી પણ જાય છે, તો ડિફિકલ્ટી ઇન સ્ટેઇંગ અસ્લીપ. સો એ ઊંઘી નથી શકતો, ઊંઘમાંથી ઉઠી જાય છે, જાગી જાય છે. સો દેટ ઇઝ એ બધું જોવા મળશે. તો આમાંથી કોઈ બી 3 કાં તો 3 કરતા વધારે સિમ્ટમ્સ જોવા મળે ફોર મોર દેન 6 મંથ, ત્યારે આપણે ક્લાયન્ટને કહી શકીએ કે એને જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડર છે. Anxiety causes significant distress or impair ability to work or to maintain relationships. ક્લાયન્ટને શું કહેવાય કે એ જે એના વર્ક પર કે એના રિલેશનશિપ્સ છે એ મેન્ટેન નહીં કરી શકે ડ્યુ ટુ એન્ઝાઇટી. એ પ્રોપરલી એ રિલેશન પર વર્ક બી નહીં કરી શકે. નો કોન્કરન્ટ સબસ્ટન્સ યુઝ ઓર મિસયુઝ. યસ, આ એન્ઝાઇટીમાં જોડે જોડે કોઈ સબસ્ટન્સ યુઝ લાઈક આલ્કોહોલ, ડ્રગ પર એ નહીં જતો રહે. તો કશા બી જોડે સબસ્ટન્સ યુઝ કે મિસયુઝ જોવા નહીં મળે. નો અન્ડરલાઇન મેડિકલ કોઝ. કોઈ મેડિકલ કોઝ બી નથી. ક્લાયન્ટને આ બધું જે ફીલ કરે છે, ક્લાયન્ટને અમુક ફિઝિકલ સિમ્ટમ્સ જોવા મળશે, તો તમે એનો મેડિકલ ચેકઅપ કરાવશો તો કોઈ ઇલનેસ નહીં હોય, બધું જ એન્ઝાઇટીના લીધે થાય છે, કોઈ મેડિકલ કોઝ નહીં જોવા મળે. નોટ એક્સપ્લેન બાય અનધર મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ. કોઈ બી બીજી મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ બી તમને મતલબ એમાં જોવા નહીં મળે. એમને જ બસ ક્લાયન્ટને એન્ઝાઇટી એટલું બધું થઈ ગયું છે કે દેટ ઇઝ ધ જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડર. સો table description જોયું. Let's move on to the topic. Generalized anxiety disorder is an unrealistic anxiety about everyday worries that persist more days than not over at least 6 months and is not associated with another mental health or medical problem. જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડર એટલે અનરિયાલિસ્ટિક એન્ઝાઇટી છે. એમને વગર કામનું ચિંતા કર્યા કરે છે. એવરી ડેઝ વરી, ડેઈલી મતલબ નોર્મલ રૂટીનમાં એમને ચિંતા થયા કરે છે. અને એ એવું નથી કે થોડાક દિવસ માટે કેટલું, એ 6 મંથ સુધી તો જોવા મળે જ છે. એટલીસ્ટ 6 મંથ કાં તો એનાથી વધારે બી હોઈ શકે છે. પણ એની સાથે સાથે ક્લાયન્ટને કોઈ બીજી મેન્ટલ હેલ્થ ઇલનેસ બી નથી કે કોઈ મેડિકલ પ્રોબ્લેમ બી નથી, બસ ખાલી એન્ઝાઇટી જોવા મળે છે. એમાં ફિઝિકલ સિમ્ટમ્સ બી જોવા મળે. એન્ઝાઇટી થાય કોઈ બી ક્લાયન્ટને તો એમાં ફિઝિકલ સિમ્ટમ્સ જોવા મળે. તો તમે શું અસેસમેન્ટ કરશો? જે બી ક્લાયન્ટને જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડર હશે એમનામાં તમને શું જોવા મળશે? તો રેસ્ટલેસનેસ એન્ડ ઇનેબિલિટી ટુ રિલેક્સ. ક્લાયન્ટ એકદમ રેસ્ટલેસ થઈ જશે, રિલેક્સ પણ નહીં થઈ શકે. એપિસોડ્સ ઓફ ટ્રેમ્બલિંગ એન્ડ શેકીનેસ. ક્લાયન્ટ જેવું એન્શિયસ થઈ જશે ને એવું એને એપિસોડ્સ આવશે, આખું ટ્રેમ્બલિંગ થઈ જશે, ક્લાયન્ટને ધ્રુજારી થઈ જશે, આખું શેક થવાનું સ્ટાર્ટ થઈ જશે. ક્રોનિક મસ્ક્યુલર ટેન્શન. ક્રોનિક એના બધા મસલ્સ આમ સ્ટીફ થઈ જશે એન્ઝાઇટીના એપિસોડ્સમાં. ડિઝીનેસ થઈ જશે. ઇનેબિલિટી ટુ કોન્સન્ટ્રેટ નહીં કરી શકે. ક્રોનિક ફટીગ એન્ડ સ્લીપ પ્રોબ્લેમ્સ. ક્લાયન્ટને ક્રોનિક ફટીગ, બહુ જ વધારે જ થાકી જશે અને સ્લીપ પ્રોબ્લેમ્સ બી જોવા મળશે. ઇનેબિલિટી ટુ રેકોગ્નાઇઝ ધ કનેક્શન બિટવીન એન્ઝાઇટી જ નહીં કરી શકે. તમને કશું ફિઝિકલ સિમ્ટમ જોવા મળે લાઈક હેડેક છે, ગેસ્ટ્રિક ડિસ્ટર્બન્સ, તો તમને ખબર પડે કે ઓકે મને એન્ઝાઇટીના લીધે થાય છે. પણ એવું રેકોગ્નાઇઝ જ નહીં કરી શકે કે મને એન્ઝાઇટીના લીધે આ બધા ફિઝિકલ સિમ્ટમ્સ થાય છે. ક્લાયન્ટ ઇઝ ફોકસ્ડ ઓન અ ફિઝિકલ ડિસ્કમ્ફર્ટ. હવે ક્લાયન્ટનું ફોકસ ક્યાં જતું રહેશે ખબર છે? આપણે
ક્લાયન્ટને એન્ઝાઇટીના લીધે બધા જ પ્રોબ્લેમ્સ થાય છે. તો આપણે એઝ અ નર્સ આપણે શેના ઉપર ફોકસ કરવાનું? ક્લાયન્ટના જે ફિઝિકલ સિમ્ટમ્સ છે એને ક્યોર કરવાનું. બીકોઝ એન્ઝાઇટીને આપણે ઓછા અત્યારે હાલ કરી જ નહીં શકવાના. એ જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડર છે. સો બેટર ટુ ફોકસ ઓન ધ ફિઝિકલ ડિસ્કમ્ફર્ટ. સો એના ઉપર ક્લાયન્ટને ફોકસ કરવાનું. હવે એ જ જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડરની અંદર વચ્ચે વચ્ચે શું જોવા મળશે? તો અનએક્સપેક્ટેડ એન્ડ એક્સપેક્ટેડ પેનિક અટેક્સ જોવા મળશે. સો અનએક્સપેક્ટેડલી એને પેનિક અટેક્સ આવશે, કાં તો એ એન્ઝાઇટી છે, જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડર છે, જે 6 મંથ સુધી બી ચાલે છે, તો એ વધારે જ સિવિયર લઈ લેશે તો એક્સપેક્ટેડ પેનિક અટેક્સ આવશે. સો વોટ ઇઝ અનએક્સપેક્ટેડ એન્ડ એક્સપેક્ટેડ પેનિક અટેક્સ? તો લેટ્સ સી ઇટ્સ ડિસ્ક્રિપ્શન. મોસ્ટ એક્સ્ટ્રીમ લેવલ ઓફ એન્ઝાઇટી રિઝલ્ટિંગ ઇન ડિસ્ટર્બ્ડ બિહેવિયર. પેનિક અટેક ક્યારે કહેવાય? જ્યારે એક્સ્ટ્રીમ લેવલ થઈ જાય એન્ઝાઇટીનું, સિવિયર કરતા બી વધારે, ત્યારે જ આપણે એને પેનિક અટેક કહીએ છીએ. એમ એનો બિહેવિયર બી હશે ક્લાયન્ટનો, એ પણ ડિસ્ટર્બ થઈ જશે. Produces a sudden onset of feeling or intense apprehension and dread. સડનલી એને એવી ફિલિંગ આવશે, ઇન્ટેન્સ એપ્રિહેન્શન, એને એવું લાગશે કે કશું બહુ જ ખરાબ થાય છે, મતલબ એકદમ એપ્રિહેન્ડ થઈ જશે ક્લાયન્ટ. એને ડ્રેડ ફિલિંગ થશે, બહુ જ ફિયરફુલ ફીલ થશે ક્લાયન્ટને સડનલી. કોઝ યુઝ્યુઅલી કેન નોટ બી આઈડેન્ટિફાઈડ. અને એનો કોઝ છે એ ખબર નહીં, કેમ એવું થયું ખબર નહીં, બસ એન્ઝાઇટી જ છે, એનો કશો કોઝ એને નથી ખબર, આઈડેન્ટિફાઈ નથી કરી શકતો. એ સિવિયર હશે, રિકરન્ટ હશે, ઇન્ટરમિટન્ટ એન્ઝાઇટી અટેક લાસ્ટિંગ 5 to 30 મિનિટ્સ અકર. એ સિવિયર, આજે એક્સપેક્ટેડ અને અનએક્સપેક્ટેડ પેનિક એટેક્સ આવશે ને જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડરમાં, એ સિવિયર હશે, રિકરન્ટલી આયા જ કરશે ફ્રીક્વન્ટલી. અને ઇન્ટરમિટન્ટ એન્ઝાઇટી અટેક આવશે, એટલે ક્લાયન્ટને એક અટેક આવે, પછી થોડીક વાર રહીને બીજો, થોડીક વાર અટેક આવશે, અને અટેક હશે એ 5 થી 5 મિનિટ્સથી 30 મિનિટ સુધી એ ચાલશે. અનએક્સપેક્ટેડ અને એક્સપેક્ટેડ પેનિક અટેક્સના સાઇન એન્ડ સિમ્ટમ્સ શું છે? તો એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ શું છે? તો ચોકિંગ સેન્સેશન થશે, ક્લાયન્ટને એવું થશે કે ગળામાં કશું ભરાઈ ગયું છે, આમ શ્વાસ નથી લેવાતો, એવું ચોકિંગ ફીલ થશે. લેબર્ડ બ્રીથિંગ, ક્લાયન્ટ એકદમ લેબર લઈને બ્રીથ કરશે, અને શ્વાસ લેવામાં તકલીફ થતી હશે ને એવું થશે, એને એવું ફીલ થશે. પાઉન્ડિંગ હાર્ટ રેટ થઈ જશે, ચેસ્ટ પેઇન થઈ જશે, છાતી ભારે ભારે લાગે છે એવું ક્લાયન્ટ આમ કહેશે. ડીઝીનેસ થઈ જશે ક્લાયન્ટને. નોઝિયા, બ્લડ વિઝન થઈ જશે, નમનેસ ઓર ટિંગલિંગ સેન્સેશન ઓફ એક્સ્ટ્રીમિટીઝ, એને આપણે શું કહીએ છીએ? Paresthesia. સોરી. પેરેસ્થેસિયા થઈ જશે ક્લાયન્ટને. સેન્સ ઓફ અનરિયાલિટી એન્ડ હેલ્પલેસનેસ, ક્લાયન્ટને અનરિયાલિટીનું સેન્સ થશે અને હેલ્પલેસનેસ એવું ફીલ થશે, અને એવું ફીલ થશે કે કોઈ મને હેલ્પ નથી કરતું, કાઇન્ડ ઓફ. ફિયર ઓફ બિંગ ટ્રેપ્ડ, એને એવું લાગશે કે ફસાઈ ગયો છે, લાઈક ટ્રેપનું ફીલિંગ આવશે. ફિયર ઓફ ડાઇંગ, એને એવું ફીલ થશે કે મતલબ આજે પેનિક અટેક આવ્યો છે, જેને ચેસ્ટ પેઇન એવું બધું થાય છે, એટલે એવું કહેશે કે હવે હું મરી જઈશ, એને એવી બીક લાગશે. તો દેટ આર ધ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. હવે ક્લાયન્ટને જે બી ક્લાયન્ટને અનએક્સપેક્ટેડ અને એક્સપેક્ટેડ પેનિક અટેક આવે ઇન જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડર, તો એમાં ઇન્ટરવેન્શન શું કરવાનું? તો રિમેઇન વિથ ધ ક્લાયન્ટ, અટેન્ડ ટુ ફિઝિકલ સિમ્ટમ્સ, ક્લાયન્ટની જોડે જ રહેવાનું, ક્લાયન્ટના જે ફિઝિકલ સિમ્ટમ્સ છે એને અટેન્ડ કરવાના, ના કે એન્ઝાઇટી રિડ્યુસ કરવાની, પહેલા ફિઝિકલ સિમ્ટમ્સને અટેન્ડ કરો. આસિસ્ટ ધ ક્લાયન્ટ ટુ આઈડેન્ટિફાઈ ધ થોટ્સ that arouse the anxiety and identify the basis of these thoughts. ક્લાયન્ટને હેલ્પ કરવાનું કે શેના લીધે તમારી એન્ઝાઇટી અરાઉઝ થઈ, તમને અટેક આવ્યો, સો એ હેલ્પ કરવાનું. અને એ થોટ્સ નું બેઝિસ શું હતું, કેમ એ થોટ્સ આયા, કયા થોટ્સ ના લીધે એન્ઝાઇટી થઈ એ આઈડેન્ટિફાઈ કરવું, ને થોટ્સ કેમ આયા એ બી આઈડેન્ટિફાઈ કરવાનું. Assist the client to change the unrealistic thoughts to more realistic thoughts. એટલે ક્લાયન્ટનું જે રેશનલ થિંકિંગ છે આપણે વધારવાનું. જે બધા અનરિયાલિસ્ટિક થોટ્સ એને આવે છે વગર કામના, તો એને આપણે રિયાલિસ્ટિક થોટ્સ તરફ હેલ્પ કરવાની કે એના થોટ્સ ચેન્જ થઈ શકે. યુઝ કોગ્નિટિવ રીસ્ટ્રક્ચરિંગ ટુ રિપ્લેસ ડિસ્ટોર્ટેડ થિંકિંગ. કોગ્નિટિવ રીસ્ટ્રક્ચરિંગ યુઝ કરવાનું, એટલે કોગ્નિટિવ થેરાપી યુઝ કરવાની, અને થિંકિંગ આપણે ચેન્જ કરવાનું છે, વગર કામનું વિચારીને સ્ટ્રેસ લે છે, તેનું જે થિંકિંગ ડિસ્ટોર્ટ થઈ ગયું છે એના માટે કોગ્નિટિવ રીસ્ટ્રક્ચરિંગ યુઝ કરવાનું. એડમિનિસ્ટર એન્ટી એન્ઝાઇટી મેડિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ, એન્ઝાઇટી ઓછી કરવા માટે એન્ટી એન્ઝાઇટી મેડિકેશન આપવાની. સો ધેટ વોઝ ઓલ અબાઉટ જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડર. નેક્સ્ટ છે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. વોટ ડુ યુ મીન બાય PTSD? Because of some kind of trauma in the past. So patient ને મતલબ client ને flashbacks આવે એના, અને again event થવાનો છે એવી feeling આવે, that is PTSD. યસ, ક્લાયન્ટની જોડે કશું પાસ્ટમાં એવો એક્સપિરિયન્સ થયો છે
એ એક્સપિરિયન્સના લીધે ક્લાયન્ટ એવું નથી કરતો, પણ એક્સપિરિયન્સ લઈને જે એના દિમાગમાં ઇમ્પેક્ટ પડ્યો છે, જે ઇમોશનલ ઇમ્પેક્ટ, એને લઈને ક્લાયન્ટને હજુ પણ એ ફ્લેશબેક્સ આવશે અને ક્લાયન્ટ એવું થશે કે આ ફરી થશે. સો દેટ ઇઝ ધ PTSD, પોસ્ટ સ્ટ્રેસ ટ્રોમેટિક ડિસઓર્ડર, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, PTSD. So description એ શું છે? So after experiencing a physiologically traumatic event, psychologically traumatic event, the individual is prone to re-experience the event and have recurrent and intrusive dreams or flashback. ક્લાયન્ટની જોડે કશું કેવું ટ્રોમેટિક ઇવેન્ટ થયું હતું, એ ટ્રોમાના લીધે એના દિમાગ પર બહુ જ ખરાબ અસર પડી છે, સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પડ્યો છે. સો એના લીધે એ ક્લાયન્ટને ફરીથી એવા બધા રીએક્સપિરિયન્સ થશે, રિકરન્ટલી એને ફ્લેશબેક્સ આવશે, ડ્રીમ્સ આવશે, ઇન્ટ્રુઝિવ ડ્રીમ્સ એટલે ખરાબ ડ્રીમ્સ આવશે, અને એના એ બધું એવું બધી વસ્તુ એક્સપિરિયન્સ કરશે. તો દેટ ઇઝ ધ PTSD. કયા કોઝિસના લીધે થઈ શકે છે PTSD? તો કશું નેચરલ ડિઝાસ્ટર થયું હોય, લાઈક સુનામી આવી હોય, અર્થક્વેક આવ્યું હોય. અર્થક્વેકના લીધે એને PTSD નથી થયું, પણ અર્થક્વેક આવ્યું અને એના ફેમિલી મેમ્બર્સની ડેથ થઈ કે કશું કેવું એના સાયકોલોજીકલ ઇમ્પેક્ટ થયું, એના લીધે એને PTSD થાય છે. ટેરરિસ્ટ અટેક થયું હોય તો અટેકના લીધે PTSD ના થાય, પણ અટેકના લીધે જે એને સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પડ્યો છે એના ઉપર, એનો એને ફ્લેશબેક આવે છે. કોમ્બેટ એક્સપિરિયન્સીસ મીન્સ War વોર, veteran હોય. નિયર ડેથ એક્સપિરિયન્સ કર્યું હોય, સ્પેસિફિક જે સોલ્જર્સ હોય એમને આ વધારે જોવા મળે કે વોરમાં ગયા હોય, ગોળી વાગી હોય, બચી ગયા હોય, કશું હાથ કપાઈ ગયો હોય, મતલબ કશું એવો એક્સપિરિયન્સ થયો છે, નિયર ટુ ધ ડેથ એક્સપિરિયન્સ થયો છે. સો દેટ ઇઝ ધ કોમ્બેટ એક્સપિરિયન્સીસ. કશાક એક્સિડન્ટ થયા છે તો એક્સિડન્ટના બી ફ્લેશબેક્સ આવશે. કોઈ પર્સન પર, કોઈ ફિમેલ પર રેપ થયો છે તો એનો બી એને સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પડશે. ક્રાઇમ કાં તો વાયોલન્સ થયો છે, તે પણ સેક્સ્યુઅલ, ફિઝિકલ ઓર ઇમોશનલ અબ્યુઝ થયો હોય કોઈ બી પર્સનનો, તો આ બધા કોઝિસના લીધે એને PTSD થશે, એના ફ્લેશબેક્સ ને એવું આવશે. સો સિમ્ટમ્સ, જે બી ક્લાયન્ટને PTSD ડિઝીઝ હોય તો એમાં તમને કેવા સિમ્ટમ્સ જોવા મળે? સો ઇન્ટ્રુઝિવ રી-એક્સપિરિયન્સિંગ ઓફ ધ ઇનિશિયલ ટ્રોમા. જે ટ્રોમા થયું છે એ જ રી-એક્સપિરિયન્સ કરશે. કેવી રીતે રી-એક્સપિરિયન્સ કરશે? તો ફ્લેશબેક થ્રુ. રિકરન્ટ નાઇટમેર્સ એટલે ઊંઘમાંથી ઉઠી જશે ને એવા સપના આવશે, નાઇટમેર્સ થશે. અનવોન્ટેડ ડિસ્ટ્રેસિંગ મેમરીઝ, એ જે મેમરીઝ છે જેના લીધે એને સ્ટ્રેસ થાય છે, એ મેમરીઝ આયા જ કરશે, એને યાદો આયા જ કરશે બધું. સ્ટ્રોંગ ઇમોશનલ રિસ્પોન્સીસ વેન રિમાઇન્ડેડ ઓફ ધ ટ્રોમેટિક ઇવેન્ટ. ઇમોશનલ રિસ્પોન્સ એકદમ સ્ટ્રોંગ આપશે, લાઈક એને કોઈ બી એ જે ટ્રોમેટિક ઇવેન્ટ થયું તો એની વાત બી કોઈ કરશે, કશું થોડુંક બી રિમાઇન્ડ કરશે ને તો એ રડવાનું ચાલુ કરી દેશે, કાં તો કશું બી ઇમોશનલી એ બિહેવ કરશે, પણ એ બહુ જ સ્ટ્રોંગ ઇમોશનલ રિસ્પોન્સ આવશે. તો ધીસ ઇઝ ધ સિમ્ટમ્સ. અવોઇડિંગ એનીથિંગ દેટ માઇટ કોઝ ધ રિકોલ ઓફ ઇવેન્ટ. એક બધી જ વસ્તુ અવોઇડ કરશે પર્સન કે જેના લીધે એને એ ઇવેન્ટ જે ટ્રોમા થયું તો એ થોડુંક બી યાદ આવે, રિકોલ થાય, એ બધી જ વસ્તુ અવોઇડ કરશે. Alteration in arousal, increased irritability, angry outbursts, exaggerated startle response, sleeping difficulties and hypervigilance. એટલે જેનું અરાઉઝલ છે એમાં ઓલ્ટરેશન જોવા મળશે. કેવું? તો ઇરિટેબલ થઈ જશે, એની ઇરિટેબિલિટી ઇન્ક્રીઝ થઈ જશે. એંગ્રી આઉટબર્સ્ટ જોવા મળશે, એટલે નાની નાની વાતમાં છે ને ગુસ્સો કરી દેશે, ગુસ્સે થઈ જશે. એક્ઝાગ્રેટેડ સ્ટાર્ટલ રિસ્પોન્સ એટલે Good job. Rapid responses આપશે, like ફટાફટ maybe in the sense of કે નર્વસ સિસ્ટમ વધારે ફાસ્ટ વર્ક કરશે અને નો, ધેટ ઇઝ નોટ સ્ટાર્ટલ એટલે ડરી જવું. તમે કોઈને આપણે લાઈક સંતાઈને કોઈ આવે તો આપણે કેવું એને આમ ડરાઈએ છીએ. સો આ જે પર્સન છે એના સ્ટાર્ટલ રિસ્પોન્સ બહુ વધી જશે, મતલબ એને એવું એક્સપિરિયન્સ કર્યું છે તેને ઘડી ઘડી આમ ડરી જશે, નાની નાની વાતમાં આમ ડર લાગશે. ફોર એક્ઝામ્પલ કોઈ રેપ વિક્ટીમ હોય જેના પર રેપ થયો છે, સો કોઈ બી મેલ આમ નજીક બી જશે કાં તો આમ હાથ એ કરશે ને તો એકદમ બી જશે, તો એના જે સ્ટાર્ટલ રિસ્પોન્સીસ છે એ બહુ જ એક્ઝાગ્રેટ થઈ જશે. સ્લીપિંગ ડિફિકલ્ટીઝ જોવા મળશે અને હાઇપર વિજિલન્સ. એ જે તમે કીધું કે એ શું કહેવાય કે મતલબ જેનું બિહેવિયર છે, એનું નર્વસ સિસ્ટમ જે તમે કીધું કે પ્રોપરલી વર્ક નથી કરતું, સો બોલ્યા કરશે કે આમ હાઇપર વિજિલન્ટ થઈ જશે, તો દેટ ઇઝ ધ હાઇપર વિજિલન્સ. સો આવું બધું એનામાં જોવા મળશે. એક્સેસિવ ફિયર, ગિલ્ટ એન્ડ ફિલિંગ ઓફ ડિટેચમેન્ટ, એને બહુ જ બીક લાગશે, ગિલ્ટ બી થશે. કેવો ગિલ્ટ થશે એમાં?
why me? યસ વાય મી, કાં તો એવું થશે કે હું જ કેમ બચી ગઈ, એના કરતા હું પણ મરી ગઈ હોત તો મતલબ કદાચ કશું એવું ડિઝાસ્ટર ને એવું થયું, એમાં એની આખી ફેમિલી કોઈ પર્સનની ડેથ થઈ ગઈ છે, સો એવું એને ગિલ્ટ થયા કરશે કે હું કેમ બચી ગઈ, એના કરતા હું બી મરી ગઈ હોત તો વાય મી, એવા બધા ગિલ્ટ થશે. ફિલિંગ ઓફ ડિટેચમેન્ટ, એને એવું ફીલ થશે કે બધાથી ડિટેચ થઈ ગઈ છે, એનું કોઈ છે જ નહીં હવે. સો આવું બધું એને થવાનું સ્ટાર્ટ થઈ જશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ, આ બધા સિમ્ટમ્સ હતા. તમે બીજું કેવી રીતે એને અસેસ કરી શકો છો? સબ્જેક્ટિવ ડેટા, ઓબ્જેક્ટિવ ડેટા, બીજા શું જોવા મળશે? તો અવોઇડન્સ ઓર નમ્બનેસ, ક્લાયન્ટ બધું જ અવોઇડ કર્યા કરશે, એકલું એકલું થઈ જશે, એકદમ નમ્બ થઈ જશે. ઇરિટેબલ ઓર આઉટબ્રસ્ટ ઓફ એંગર્સ, થોડીક વારમાં ઇરિટેબલ થઈ જશે, ગુસ્સો કરી દેશે, ડિટેચ થઈ જશે. ડિપ્રેશન દેટ મે ઇન્વોલ્વ સ્યુસાઇડલ થોટ્સ, અને એટલી બધી હદ સુધી ડિપ્રેસ થઈ જશે કે એને સ્યુસાઇડલ થોટ્સ આવશે હવે. એન્ઝાઇટી થઈ જશે ક્લાયન્ટને. સ્લીપ ડિસ્ટર્બન્સીસ એન્ડ નાઇટમેર્સ, એ ઊંઘી નહીં શકે રાત્રે, બીકોઝ એને કેવું એવું બીક લાગે કે હું સુઈ જઈશ તો મને એવા સપના આવશે, તો એ બીકના લીધે એ ઊંઘી નથી શકતું, અને નાઇટમેર્સ આવે છે, ફ્લેશબેક્સ આવશે એને ઇવેન્ટ્સના. હાઇપર વિજિલન્સ એન્ડ એક્ઝોબરેટેડ સ્ટાર્ટલ રિસ્પોન્સ, એ હાઇપર વિજિલન્ટ થઈ જશે, નાની નાની વાતમાં મતલબ ઓવર એક્ટિવ થઈ જશે, એનો સ્ટાર્ટલ રિસ્પોન્સ ઘડી ઘડી ડરી જશે, તો એ બધું જોવા મળશે. ગિલ્ટ અબાઉટ ધ સર્વાઇવિંગ ધ ઇવેન્ટ, એને ગિલ્ટ થશે કે હું કેમ બચી ગઈ, એ ઇવેન્ટ કેમ સર્વાઇવ કર્યું, સો એનું ગિલ્ટ થયા કરશે. પુઅર કોન્સન્ટ્રેશન એન્ડ અવોઇડન્સ ઓફ એક્ટિવિટીઝ ધેટ ટ્રિગર ધ મેમરી ઓફ ઇવેન્ટ, એ એનું કોન્સન્ટ્રેશન બી બહુ ઓછું થઈ જશે, ને એવી કોઈ જ એક્ટિવિટી નહીં કરે કે જેના લીધે એને થોડુંક બી એમ યાદ આવે, એ ઇવેન્ટ રિલેટેડ કશું મેમરી ટ્રિગર થાય, તો એ બધી જ વસ્તુ અવોઇડ કરશે. તો ધીસ ઇઝ ધ અસેસમેન્ટ ફાઇન્ડિંગ. હવે જ્યારે ક્લાયન્ટને ફ્લેશબેક આવે છે એ વખતે શું કરવાનું? ફ્લેશબેક એટલે યસ, ક્લાયન્ટ શાંતિથી બેઠું હતું, તમારા મેન્ટલ હેલ્થ ક્લિનિકમાં એક પેશન્ટ એડમિટ થયું છે કે જેને ટેરરિસ્ટ અટેક સર્વાઈવ કર્યો છે, ટેરરિસ્ટ અટેકમાં એની આખી ફેમિલીની ડેથ થઈ ગઈ, સો એના લીધે એને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર થઈ ગયા, સો એ વોલન્ટરીલી એડમિટ થઈ ગયું. એ શાંતિથી બેઠું હતું અને કશીક એવી એક્ટિવિટી થઈ કે કોઈ બે જણ ઝઘડવા લાગ્યા, એ ઝઘડતા જોઈને એને એકદમ મેમરી ફ્લેશબેક થઈ ગયું અને બધું જ એને યાદ આવવા લાગ્યું. તો એ ફ્લેશબેક થશે ને, એના લીધે ક્લાયન્ટનો બિહેવિયર ચેન્જ થઈ જશે એ જોઈને. સો એવું કશું ફ્લેશબેક થાય તો ત્યારે એઝ અ નર્સ તમારે શું કરવાનું? સો અસેસ ધ ક્લાયન્ટ્સ લેવલ ઓફ ફંક્શનિંગ, ક્લાયન્ટનું ફંક્શનિંગ લેવલ કેવું છે, મતલબ સિવિયરલી વધારે જ આમ ટ્રોમામાં જતું રહે ક્લાયન્ટ ખાલી એ વસ્તુ જોઈને, તો એ કશું કરી ના શકે, તો પહેલા એનું એ કેટલું કરી શકે છે, ફંક્શનિંગ લેવલ કેટલું છે એ અસેસ કરવાનું. એન્શ્યોર સેફટી ઓફ ધ ક્લાયન્ટ એન્ડ અધર્સ અરાઉન્ડ ધેમ, ક્લાયન્ટની સેફટી બી એન્શ્યોર કરવાની અને આજુબાજુની બી સેફટી એન્શ્યોર કરવાની, બીકોઝ કદાચ ક્લાયન્ટ પોતાને બી હાર્મ કરી દે ને બીજાને પણ હાર્મ કરી દે. રિસ્ક ફોર સ્યુસાઇડ એન્ડ પોટેન્શિયલ હાર્મ ટુવર્ડ્સ અધર્સ, બીકોઝ કેમ આપણે સેફટી પહેલા ઇન્શ્યોર કરવાની? બીકોઝ એ પોતાને સ્યુસાઇડ પણ કરી શકે છે કાં તો બીજાને પણ હાર્મ કરી શકે છે. એસ્ટેબ્લિશ અ થેરાપ્યુટિક એલિયન્સ, મતલબ તમારી જોડે તમારે ક્લાયન્ટને સમજાવવાનું કે તમે એને હેલ્પ કરશો, થેરાપ્યુટિક એલિયન્સ એસ્ટેબ્લિશ કરવાનું. Ensure physical and psychological safety, reinforce to the client that they are safe. ફિઝિકલ સેફટી પણ એન્શ્યોર કરવાની, ક્લાયન્ટ ફિઝિકલી બી સેફ હોવું જોઈએ, અને સાયકોલોજીકલ સેફટી બી એન્શ્યોર કરવાની, ક્લાયન્ટને રીઇન્ફોર્સ કરવાનું, ક્લાયન્ટને કહેવાનું કે તમે સેફ છો, તમને કશું જ નહીં થાય. રિમેન કામ એન્ડ સપોર્ટિવ, આપણે એકદમ કામ ને સપોર્ટિવ રહેવાનું છે. ડુ નોટ સ્ટોટલ ધ ક્લાયન્ટ, ક્લાયન્ટને બીવડાવવાનું નથી, સો ક્લાયન્ટને સ્ટોટલ નથી કરવાનું, આપણે કશું બી એવું નથી કરવાનું કે જેનાથી ક્લાયન્ટ બી જાય. સો ધીસ આર ધ ઇન્ટરવેન્શન્સ ડ્યુરિંગ ફ્લેશબેક. જ્યારે ફ્લેશબેક એ એપિસોડ આવે ત્યારે શું કરવાનું? એ જનરલ ઇન્ટરવેન્શન્સ ફોર ધ ક્લાયન્ટ વિથ પીટીએસડી. જનરલી જે બી ક્લાયન્ટને પીટીએસડી હોય, એવું નથી કે ફ્લેશબેક આવ્યું છે, અત્યારે ક્લાયન્ટ સ્ટેબલ છે, તો એવા ટાઈમે આપણે શું કરવાનું? જનરલ ઇન્ટરવેન્શન શું કરવાની? બી નોન જજમેન્ટલ એન્ડ સપોર્ટિવ. જજમેન્ટલ નહીં બનવાનું, જજ નહીં કરવાનું ક્લાયન્ટને, સપોર્ટિવ રહેવાનું. અશ્યોર ધ ક્લાયન્ટ દેટ ધેર ફિલિંગ્સ આર નોર્મલ રિએક્શન, ક્લાયન્ટને અશ્યોર કરવાનું કે હા તમને જેવું ફીલ થાય છે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે ટ્રોમા થયું છે તો પછી તમને આવું ફીલ થશે, તો એને અશ્યોર કરવાનું કે આ જે તમને થાય છે એ નોર્મલ છે, થઈ શકે છે, આપણે જજ નથી કરવાનું ક્લાયન્ટને. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ એક્સપ્રેસ ધેર ફિલિંગ્સ, ક્લાયન્ટને કહેવાનું કે તમને કેવું ફીલ થાય છે અત્યારે, મતલબ શું ફીલ થાય છે, બધું એની ફિલિંગ્સ બહાર કાઢવાની. મોનિટર ફોર સ્યુસાઇડલ રિસ્ક, સ્યુસાઇડલ રિસ્ક ખાસ મોનિટર કરવાનું. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, તમને ક્યારે એમએચએનમાં સ્યુસાઇડલ વાળું કશું આવે ને, સો પહેલી પ્રાયોરિટી આપણી સેફટી પર જ જશે, બીકોઝ આપણે પ્રાયોરિટી કન્સર્ન્સ જોયા સેફટીના. તો કોઈ બી તમને એવું લાગે સ્ટેટમેન્ટ પરથી બી કે ક્લાયન્ટ સ્યુસાઇડલ રિસ્કમાં છે, તો પહેલા
સ્યુસાઇડલ પ્રિકોશન્સ એટલે સ્યુસાઇડ ના કરી લે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, બીકોઝ સેફટી ઇઝ અવર પ્રાયોરિટી કન્સર્ન. સો સ્યુસાઇડલ રિસ્ક પહેલા મોનિટર કરી લેવાનું. ટીચ સ્ટ્રેસ મેનેજમેન્ટ ટેકનિક્સ. હવે એ જે સ્ટ્રેસ છે, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરમાં એને ગમે ત્યારે ફ્લેશબેક આવી શકે છે, તો એ સ્ટ્રેસ કેવી રીતે મેનેજ કરવાનું એ શીખવાડવાનું. આસિસ્ટ ધ ક્લાયન્ટ ઇન આઈડેન્ટિફાઈંગ એન્ડ ડેવલપિંગ અડેપ્ટિવ કોપિંગ એન્ડ રિલેક્સેશન ટેકનિક્સ. ક્લાયન્ટને આસિસ્ટ કરવાનું એટલે કે હેલ્પ કરવાનું આઈડેન્ટિફાઈ કરવામાં અને ડેવલપ કરવામાં. કોપ કેવી રીતે કરવાનું, તો રિલેક્સેશન ટેકનિક્સ છે, કોપિંગ ટેકનિક્સ છે, બધું હેલ્પ કરવાની. એન્કરેજ ધ યુઝ ઓફ સપોર્ટ ગ્રુપ્સ. આપણે સપોર્ટ ગ્રુપ્સનો બી યુઝ એને હેલ્પ કરાવી શકીએ છીએ. એ સપોર્ટ ગ્રુપ્સમાં બધા કેવા હશે? યસ, એમના સાથે કશુંક ને કશુંક ટ્રોમા થયેલું હશે, તો બધા એવા લોકોનું ગ્રુપ હશે, તો આપણે એમને કહી શકીએ છીએ કે તમે સપોર્ટ ગ્રુપની બી હેલ્પ લઈ શકો છો. ઇન્ક્લુડ ધ ફેમિલી ઇન ધ ટ્રીટમેન્ટ. ફેમિલીને પણ ઇન્ક્લુડ કરવાની કે તમે બધા ભેગા થઈને ક્લાયન્ટને હેલ્પ કરી શકો. એજ્યુકેટ ધ ક્લાયન્ટ અબાઉટ એવિડન્સ બેઝડ થેરાપ્યુટિક ઇન્ટરવેન્શન સચ એઝ મેડિકેશન્સ છે, કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી છે, પ્રોલોંગ એક્સપોઝર થેરાપી છે, આઈ મુવમેન્ટ ડિસેન્સિટાઇઝેશન એન્ડ રીપ્રોસેસિંગ, that is EMDR, આખું આઈ મુવમેન્ટ ડિસેન્સિટાઇઝેશન એન્ડ રીપ્રોસેસિંગ. તો ક્લાયન્ટને આપણે એજ્યુકેટ કરવાનું. એવિડન્સ બેઝ થેરાપ્યુટિક ઇન્ટરવેન્શન્સ એટલે આ થેરાપીની અસર થાય છે, એવિડન્સ છે, એમને એવું નથી કે તમે લેશો એટલે મટી જશે. ધેર ઇઝ એવિડન્સ કે એનાથી તમને અસર થશે, જેમ કે મેડિકેશન્સ છે, કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી. સો ક્લાયન્ટનું જે થિંકિંગ છે આપણે એ ચેન્જ કરવાનું છે. ક્લાયન્ટના મનમાં એ વસ્તુ ફિટ થઈ ગઈ છે એને લઈને. તો કોગ્નિટિવ થેરાપી, પ્રોલોંગ એક્સપોઝર થેરાપી, ધીરે ધીરે ક્લાયન્ટને આપણે ડિસેન્સિટાઇઝ કરીશું, પ્રોલોંગ એ વસ્તુથી એક્સપોઝર કરીશું, ધીરે ધીરે એ કોપ કરવાનું ટ્રાય કરશે. તો આ બધી થેરાપીઝનો યુઝ કરીને આઈ મુવમેન્ટ ડિસેન્સિટાઇઝેશન એન્ડ રીપ્રોસેસિંગ, આ બધી થેરાપીઝનો યુઝ કરીને આપણે ક્લાયન્ટને ટ્રીટ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે ટ્રોમા ઇન્ફોર્મ કેર. ઇન્ટરવેન્શન્સ જોઈ લીધી. નાઉ લેટ્સ સી વોટ ઇઝ ટ્રોમા ઇન્ફોર્મ્ડ કેર. A framework developed by the National Center of Trauma Informed Care and recognized by the American Nurses Association, ANA, National Academy of Medicine, and Quality and Safety Education for the Nurses. એક ફ્રેમવર્ક, એક મેન્યુઅલ કાઇન્ડ ઓફ કહીએ ને એવું ડેવલપ કર્યું છે. કોને? તો નેશનલ સેન્ટર ઓફ ટ્રોમા ઇન્ફોર્મ કેર. એ લોકો એક ફ્રેમવર્ક ડેવલપ કર્યું છે અને એને રેકોગ્નિશન કોને આપ્યું? મતલબ જે ANA છે, અમેરિકન નર્સિસ એસોસિએશન, નેશનલ એકેડમી ઓફ મેડિસિન, ક્વોલિટી એન્ડ સેફ્ટી એજ્યુકેશન ફોર નર્સિસ, એ બધા ઓર્ગેનાઇઝેશન્સ છે કે જેમને એ રેકોગ્નાઇઝ કર્યું છે. હવે આ જે ટ્રોમા ઇન્ફોર્મ કેર જે ફ્રેમવર્ક બનાવ્યું છે આ લોકો, એની અંદર શું છે? તો ઇટ પ્રોવાઇડ્સ ધ ગાઈડલાઇન્સ ફોર ઇન્ટિગ્રેટિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હાઉ ટ્રોમા અફેક્ટ્સ ધ ક્લાયન્ટ. એમાં તમને ગાઈડલાઇન્સ મળશે. ગાઈડલાઇન્સ એટલે કે કાઇન્ડ ઓફ રૂલ્સ ને જોવા મળશે. તો એમાં તમને શું જોવા મળશે? તો તમે કેવી રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકો છો કોઈ બી પર્સનને ટ્રોમા કેવી રીતે અફેક્ટ કરે. સો એના રિલેટેડ તમને ઇન્ફોર્મેશન મળશે, ગાઈડલાઇન મળશે. મેઇન કોન્સેપ્ટ ઇઝ ચેન્જ ઇન પેરાડિગમ ફ્રોમ વન ધેટ આસ્ક વોટ ઇઝ રોંગ વિથ યુ ટુ વન ધેટ આસ્ક ટેલ મી વોટ હેપન ટુ યુ. આનું મેઇન કોન્સેપ્ટ શું છે? આ ટ્રોમા ઇન્ફોર્મ કેર બનાવવાનો કોન્સેપ્ટ શું છે? તો બધાનું જે મેન્ટાલિટી છે એ ચેન્જ કરવાની છે. કેવી રીતે? તો કોઈ બી ક્લાયન્ટને PTSD થયું હોય કોઈ ટ્રોમાના લીધે, તો એવું નહીં પૂછવાનું કે વોટ ઇઝ રોંગ વિથ યુ, કેમ આવું બિહેવ કરે છે, એવું નથી પૂછવાનું. એના કરતા બધાનો જે કોન્સેપ્ટ છે એ ચેન્જ કરવાનું છે. શું ચેન્જ કરવાનું છે? તો ટેલ મી વોટ હેપન ટુ યુ. વોટ ઇઝ રોંગ વિથ યુ એવું નહીં પૂછવાનું. એવું પૂછવાનું કે મને કહે કે શું થયું તારી સાથે. તો એ બધાની જે મેન્ટાલિટી છે એ ચેન્જ કરવા પાછળ એનો મેઇન કોન્સેપ્ટ છે. પ્રિન્સિપલ્સ ઓફ ટ્રોમા ઇન્ફોર્મ કેર ઇન્ક્લુડ. કયા પ્રિન્સિપલ્સ પર એ વર્ક કરે છે અને જે બધા પ્રિન્સિપલ લિસ્ટ કર્યા હોય ફ્રેમવર્કમાં, તો કયા પ્રિન્સિપલ્સ છે? તો ફર્સ્ટ છે અવોઇડિંગ રીટ્રોમેટાઇઝિંગ થ્રુ રિસ્ટ્રેન્ટ્સ ઓર કોરિસિવ પ્રેક્ટિસિસ. એ ક્લાયન્ટને ફરીથી ટ્રોમા નથી આપવાનું, રીટ્રોમેટાઇઝ નથી કરવાનું. તમે ક્લાયન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે રીસ્ટ્રેન કરો કે કોરિસિવ પ્રેક્ટિસિસ કરો, એને બાંધી દો, એને મારો, સેક્લ્યુઝનમાં મૂકી દો, તો એના લીધે એને ફરીથી એના એ જ બધા ટ્રોમા યાદ આવે. સો અવોઇડિંગ રીટ્રોમેટાઇઝિંગ, રીટ્રોમેટાઇઝ નથી કરવાનું ક્લાયન્ટને. આપણે કેવી રીતે રીટ્રોમેટાઇઝ કરી શકીએ? રીસ્ટ્રેન કરીને કે કોરિસિવ પ્રેક્ટિસ કરીને એને ફરીથી ટ્રોમા આપી શકીએ. તો એ બધું અવોઇડ કરવાનું છે. એન્ડ ઓપન એન્ડ કોલેબોરેટિવ રિલેશન બિટવીન ધ ક્લાયન્ટ એન્ડ ક્લિનિશિયન પ્રોવાઈડર. જે બી એને કેર આપે છે, જે ક્લિનિશિયન છે, PHCP છે અને ક્લાયન્ટ વચ્ચે એક ઓપન અને કોલેબોરેટિવ રિલેશન બિલ્ડ કરવાનું. સેકન્ડ છે પિયર સપોર્ટ. એના જે આજુબાજુવાળા હોય, પિયર એટલે એના જેવા લોકો, સો પિયરનો એને સપોર્ટ મળી રહે એ ધ્યાન રાખવાનું. એન્ડ એમ્પાવરમેન્ટ, વોઇસ એન્ડ ચોઇસ, એન્ડ લાસ્ટ છે કલ્ચરલ રિસ્પેક્ટ. એ જે બી પર્સન છે એને આપણે એમ્પાવર બનાવવાનું છે. એની વોઇસ અને ચોઇસ મતલબ એનો અવાજ
રેઝ કરવાનો છે, એની ચોઇસીસ રેઝ કરવાની છે કે નો આઈ વોન્ટ ટુ ડુ ધીસ. એવું નહીં કે દબાઈને રહે, તો આપણે એને એમ્પાવર કરવાનું છે, એની વોઇસ અને ચોઇસ જે છે એ વધારવાની છે અને એને કલ્ચરની રિસ્પેક્ટ પણ કરવાની છે. તો આ બધા પ્રિન્સિપલ્સ પર એ વર્ક કરે છે. એ લોકોએ આ લિસ્ટ કર્યા છે બધા પ્રિન્સિપલ્સ. Next, that is the important point you have to remember is client dealing with cancer may develop post-traumatic stress. જે લોકો કેન્સરથી ડીલ કરતા હોય, જે લોકોને ઓલરેડી કેન્સર હોય, એમને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ થવાના ચાન્સીસ છે, એ ડેવલપ થઈ શકે છે. કેન્સર રિલેટેડ PTS can occur any time during or after treatment. The symptoms of PTS are similar to those of post-traumatic stress disorder, but generally less severe. જે બી પર્સનને કેન્સર હોય ને, એ લોકોને બી PTS જોવા મળતું હોય અને ગમે ત્યારે એના સિમ્પટમ્સ જોવા મળે, ટ્રીટમેન્ટ ચાલુ હોય ત્યારે પણ અને ટ્રીટમેન્ટ પત્યા પછી પણ જોવા મળે. અને આ જે બધા સિમ્પટમ્સ હશે એ PTSD જેવા જ હશે, પણ એનાથી થોડાક ઓછા સિવિયર હશે, બીકોઝ એમને કેવું ફ્લેશબેક આવશે. જે બી કેન્સર સર્વાઈવ કરી ગયું છે ને પેશન્ટ, તમે એની જોડે કમ્યુનિકેટ કરશો ને, કેન્સર રિલેટેડ વાત કરશો ને, તો બી એ ઇમોશનલ થઈ જશે. એ એવું કહેશે કે જે વસ્તુથી હું ગુજર્યો છું કે ગુજરી છું, દેટ ઇઝ સો પેઇનફુલ. એના દિમાગમાં એ વસ્તુ ટ્રોમા ક્રિએટ કરી ગયું છે કેન્સર વાળા પેશન્ટમાં. સો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યુ હેવ ટુ રિમેમ્બર. So that was all about કયો ટોપિક હતો? PTSD. Post traumatic stress disorder, PTSD. Next is moral injury. What is moral injury? Moral એટલે શું? It's a concept બોલેલી of વાત. Value, Values, beliefs. belief, Moral. values and beliefs. શું moral પણ? Moral right, word તમે what is right and what is wrong. So Mhm. એનો જે કોન્સેપ્ટ છે પર્સનના માઇન્ડમાં, એનો જે બિહેવિયર છે, that is moral. યસ, દરેક ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ મોરલ્સ બધાના અલગ અલગ. તમે કોઈ બી સ્ટોરી વાંચો છો તો લાસ્ટમાં મોરલ ઓફ ધ સ્ટોરી હોય કે સ્ટોરી પરથી તમે શું શીખ્યા, વોટ ઇઝ રાઈટ એન્ડ વોટ ઇઝ રોંગ, દરેકના એવા મોરલ્સ હોય. સો દેટ ઇઝ ધ મોરલ. હવે ક્લાયન્ટનું કોઈનું બી મોરલ બ્રેક થાય, ફોર એક્ઝામ્પલ કોઈ એવું બિલીવ કરતું હોય એક્ઝામમાં ચોરી કરવી, દેટ ઇઝ નોર્મલ થિંગ, એમાં કશી બહુ મોટી વાત નથી. અમુક માટે મોટી વસ્તુ છે, દેટ ઇઝ રોંગ, કે ના કરવી જોઈએ. અને ક્લાયન્ટની જોડે કશું એવો એક્સપિરિયન્સ થયો કે એને ફોર્સફુલી ચોરી કરવી પડી, કાં તો એને કોઈને ચોરી કરતા જોયું અને કશું કરી ના શક્યું, એની મોરલ વેલ્યુઝ બ્રેક થઈ. તો દેટ ઇઝ ધ મોરલ ઇન્જરી. જ્યારે કોઈના મોરલ્સ, જેની બિલીફ્સ હતી, એની જે વેલ્યુઝ હતી એ તૂટી જાય, તો દેટ ઇઝ ધ મોરલ ઇન્જરી. તો લેટ્સ સી કે એનું ડિસ્ક્રિપ્શન જોઈએ. occurs as a result of action, the witnessing of behavior, or a failure to prevent the behavior that are in conflict with one's deeply held values and moral beliefs. એ પર્સને પોતે કશીક એક્શન કરી, ગમે તે મજબૂરીમાં કરી કે ગમે તે, અને વસ્તુ કરવી પડી, પોતાની એક્શનના લીધે એની મોરલ બ્રેક થઈ, કાં તો એને એની સામે, ફોર એક્ઝામ્પલ તમે ઊભા છો ને તમારી સામે કોઈનું મર્ડર થઈ ગયું, તો તમારું એ મોરલ વેલ્યુ બ્રેક થઈ ગઈ, તમે વિટનેસ કર્યું. અને બીજું કે ફેલિયર ટુ પ્રિવેન્ટ ધેટ બિહેવિયર, તમે ઊભા હતા તો બી તમે કશું કરી ના શક્યા, તમારી આંખોની સામે એ વસ્તુ ક્રાઇમ થયો, બટ સ્ટીલ તમે ફેલ થઈ ગયા એને પ્રિવેન્ટ કરવામાં. સો આ બધાના લીધે એ ક્લાયન્ટના પોતાના વેલ્યુઝ અને મોરલ્સ બ્રેક થઈ જાય. કાં તો એને પોતે કર્યું છે, કાં તો એને વિટનેસ કર્યું, એની આંખોની સામે જોયું, કાં તો એની આંખોની સામે થતું તો સ્ટીલ એને પ્રિવેન્ટ ના કરી શક્યું. તો એના આ બધા રીઝન્સના લીધે એની પોતાની વેલ્યુઝ અને મોરલ બિલીફ્સ છે એ બ્રેક થઈ ગઈ છે. Moral injury is not currently considered as a mental health problem. It has a similarities and differences when compared to PTSD. Moral injury ને અત્યારે આપણે કોઈ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમમાં નથી કન્સિડર કર્યું. કોઈ બી પર્સન હોય જેની મોરલ ઇન્જરી બ્રેક થઈ જાય, પણ એની થોડીક સિમિલારિટીઝ બી છે અને ડિફરન્સીસ બી છે PTSD જોડે. કે અમુક એ હવે એની આંખોની સામે કશું ટ્રોમા થયું હોય કે જેને મદદ ના કરી શક્યું, તો એને પછી એના ફ્લેશબેક્સ આવશે. સો અમુક સિમિલારિટીઝ બી છે અને અમુક ડિફરન્સીસ બી છે PTSD ના રિલેટેડ. So let's see the similarities. Moral injury is similar to PTSD in that both begin with an event that is harmful to self or others and is often life threatening. PTSD અને moral injury માં બંનેમાં સેમ શું છે કે બંને એક ઇવેન્ટ થી થાય છે, કે એ ઇવેન્ટના લીધે પોતાને સેલ્ફને પણ હાર્મ થઈ શકે છે, કાં તો બીજાને પણ હાર્મ થઈ શકે છે, કાં તો એ ઇવેન્ટ લાઈફ થ્રેટનિંગ હતો. એ ઇવેન્ટના લીધે PTSD પણ થાય અને મોરલ ઇન્જરી પણ થાય. અધર સિમિલારિટીઝ ઇન્ક્લુડ્સ ગિલ્ટ. બીજી સિમિલારિટી શું છે? તો PTSD માં બી ગિલ્ટ જોવા મળે, તો આમાં પણ ગિલ્ટ જોવા મળશે. શેમ જોવા મળશે. શેમ એટલે પોતાની નજરોમાં જ એ ગીરી જશે
કે આમ એની પોતાની જ મોરલ વેલ્યુઝ બ્રેક થઈ જાય. લાઈક ફોર એક્ઝામ્પલ, ચોરી કરવી ઇઝ બેડ થિંગ અને પોતે જ ચોરી કરે તો પોતાની જ નજરોમાં ગીરી જાય, તો શેમ ફીલ થશે ને, બિટ્રેયલ, ધોખો આપ્યો હોય એવું ફીલ થશે, એન્ડ લોસ ઓફ ટ્રસ્ટ દેટ અકર્સ, અને એનો વિશ્વાસ ઉઠી જશે. તો ધીસ આર ધ સાઇન્સ કે જોવા મળે, સિમિલારિટીઝ છે બંનેમાં. Hyperarousal and a fear-based reaction that occur in PTSD is not a characteristic of moral injury. હવે ડિફરન્સ શું છે? તો પીટીએસડી માં એ જે ક્લાયન્ટ હોય ને હાઇપર અરાઉઝલ હોય, તમે ક્લાયન્ટને આમ ટચ કરો ને તો બી આમ એકદમ હાઇપર રિએક્ટ કરે કે હા શું થવાનું, ઘડી ઘડી નાની નાની વાતમાં બી બી જાય. સો મોરલ ઇન્જરીમાં એવું ના હોય. ક્લાયન્ટને ફિયર બેઝડ રિએક્શન ના હોય. પીટીએસડી માં કેવું થતું હતું કે બહુ બીને રહેતું હતું ક્લાયન્ટ. સો મોરલ ઇન્જરીમાં ક્લાયન્ટ એવું નહીં હોય. તો ધીસ ઇઝ ધ ડિફરન્સ કે જે મોરલ ઇન્જરીમાં જોવા નથી મળતું પણ પીટીએસડીમાં જોવા મળે છે. ઇન એડિશન, ઇટ ઇઝ પોસિબલ ટુ હેવ અ મોરલ ઇન્જરી એન્ડ નોટ મીટ ધ ક્રાઇટેરિયા ફોર પીટીએસડી. એવું પોસિબલ છે કે ક્લાયન્ટને મોરલ ઇન્જરી થઈ છે પણ પીટીએસડીમાં નથી. ક્લાયન્ટને એ વસ્તુનું દુઃખ છે કે એ વસ્તુ એ કરી ના શક્યું, એની આંખોની સામે થયું, તેને મોરલ ઇન્જરી તો બ્રેક થઈ છે પણ એવું નથી કે એને પીટીએસડી છે, ટ્રોમાને યાદ કરીને એને ફ્લેશબેક્સ આવે છે, એવું નથી. તો જરૂરી નથી કે મોરલ ઇન્જરીના લીધે પીટીએસડી ના ક્રાઇટેરિયા મીટ થાય જ. તો ઇટ ઇઝ લાઈક ધેટ. Most research on moral injury has been with service members and veterans because of their exposure to war and combat situations. મોટા ભાગના લોકોની મોરલ ઇન્જરી, કયા લોકોનામાં મોરલ ઇન્જરી જોવા વધારે મળે છે? સો એવા લોકો જે લોકો સર્વિસ મેમ્બર્સ હોય, જે સર્વિસ પ્રોવાઈડ કરતા હોય, કોઈ બી સર્વિસ, આપણી બી સર્વિસ જ કહેવાય. તમારાથી ક્યારેક કશું હાર્મ થઈ ગયું, પેશન્ટની ડેથ થઈ ગઈ, તમારા માટે મોરલ્સ હતા કે તમે ક્યારેય પેશન્ટનું આવું નહીં કરો, અને તમારાથી થઈ ગયું, તો તમારી સામે કોઈએ કશું કર્યું, પેશન્ટ, તમને ખબર છે કે આ મેડિકેશનથી પેશન્ટને હાર્મ થશે, તમારી સામે એ કરે છે પણ સ્ટીલ તમે કશું કરી ના શક્યા. તો જે સર્વિસ મેમ્બર્સ હોય એમને આ લોકોને વધારે એક્સપિરિયન્સ છે. અને જે વેટરન્સ હોય, વેટરન્સ એટલે કે જે લોકો વોરમાં ગયા હોય, કોમ્બેટ સિચ્યુએશન્સ આવી હોય, કોમ્બેટ સિચ્યુએશન એટલે નિયર ટુ ડેથ સિચ્યુએશન એક્સપિરિયન્સ કરી હોય, વોરમાં ગયા હોય, કોઈને મારી નાખ્યું હોય, સો દેટ આર, આવા બધા લોકોનામાં વધારે જોવા મળે છે મોરલ ઇન્જરી, બધા લોકોનામાં ના જોવા મળે. અધર રિસર્ચ ઓન મોરલ ઇન્જરી હેઝ બીન અલોંગ વિથ હેલ્થકેર વર્કર્સ, જેમ મેં કીધું કે બીજા કોનામાં જોવા મળે તો હેલ્થકેર વર્કર્સમાં બી જોવા મળે, ઇન્ક્લુડિંગ ધ ઇફેક્ટ્સ ઓફ અ હેલ્થકેર ક્રાઇસિસ સચ એઝ COVID-19. COVID-19 નું એક એક્ઝામ્પલ આપ્યું છે. COVID-19 માં તમારી આંખોની આગળ કેટલા લોકો પેશન્ટ્સ મરતા હતા, તમે એમને હેલ્પ ના કરી શક્યા, અને અમુક વખતે જે ઇન્જેક્શન્સ આપે છે એના સાઇડ ઇફેક્ટ્સ બી એટલા થયા. સો એક એક્ઝામ્પલ આપ્યું છે કે કશાક એવા ક્રાઇસિસ થાય છે તમારી જોડે, તમારી મોરલ વેલ્યુ તમે બ્રેક કરીને બી વસ્તુ કરો છો, તો એવા એવા એક્ઝામ્પલમાં આપ્યું છે કે હેલ્થકેર વર્કર્સમાં બી જોવા મળે છે મોરલ ઇન્જરી. ફોર એડિશનલ ઇન્ફોર્મેશન એક લિંક આપી છે કે તમે મોરલ ઇન્જરી રિલેટેડ, હેલ્થકેર વર્કર્સમાં જે મોરલ ઇન્જરી થાય તો એના રિલેટેડ તમે જોઈ શકો છો. અસેસમેન્ટ, જે બી ક્લાયન્ટની મોરલ ઇન્જરી થઈ હશે, એની વેલ્યુઝ બ્રેક થઈ હશે, તો એમાં તમને શું અસેસ કરવા મળશે? તો અસેસ ફોર ડિપ્રેશન એન્ડ સેલ્ફ ઇન્જુરિયસ બિહેવિયર એઝ અ પ્રાયોરિટી. એ પ્રાયોરિટી છે. ડિપ્રેશનમાં હશે ક્લાયન્ટ તો શું કરશે? સ્યુસાઇડ કરી દેશે. સો એ આપણી પ્રાયોરિટી છે કે ડિપ્રેશનમાં નથી ને ક્લાયન્ટ, અને સેલ્ફ ઇન્જુરિયસ બિહેવિયર તો નથી ને, બીકોઝ એ પોતાની નજરમાં ગીરી ગયું છે. તો એ પોતાની સેલ્ફને એવું કહેશે કે મને જીવવાનો કોઈ અધિકાર નથી, એ પોતાની સેલ્ફને હાર્મ કરશે. સો એ આપણું પ્રાયોરિટી છે, બીકોઝ એ સ્યુસાઇડલ રિસ્કમાં જશે. જો ક્યારેય તમને એવું લાગે સ્ટેટમેન્ટમાં કે આ સ્યુસાઇડલ રિસ્ક વાળું છે, તો એ આપણું પ્રાયોરિટી હોવું જોઈએ. એને ગિલ્ટ થશે. કેવું ગિલ્ટ થશે? ધ પર્સન ફીલ્સ એઝ ધો દે ડીડ સમથિંગ બેડ. એને એવું થશે કે મેં કશું ખરાબ કર્યું છે, એનું ગિલ્ટ થશે. એને શેમફુલ ફીલ થશે. ધ પર્સન બિલીવ્સ ધેટ દે આર બેડ બીકોઝ ધે વોટ ધે ડીડ. એ લોકોને પોતાની ઉપર જ શરમ આવશે કે હું પોતે બહુ ખરાબ માણસ છું, મેં આવું કર્યું, એમ પોતાની ઉપર એને શરમ આવશે. ડિસ્ગસ્ટિંગ ફીલ કરશે પોતાની સેલ્ફને. વેન ધ પર્સન રિકોલ મેમરીઝ ઓફ એક્ટ, જ્યારે એ વસ્તુ એને યાદ આવે ને તે પોતાની સેલ્ફને આમ ડિસ્ગસ્ટિંગ ફીલ કરશે કે હાઉ ડિસ્ગસ્ટિંગ આઈ એમ, કે મેં આ વસ્તુ કરી, કાં તો હું આ વસ્તુની હેલ્પ ના કરી શક્યો, એવું કાંઈ થશે. ને એંગર આવશે એઝ અ રિસ્પોન્સ ટુ લોસ ઓર બિટ્રેયલ. કશું કે એને ખોઈ દીધું, કાં તો એને ધોખો આપવો પડ્યો કોઈને, બિટ્રેયલના લીધે એને ગુસ્સો આયા કરશે. ઇનેબિલિટી ટુ સેલ્ફ ફોરગીવ ફોર ધ એક્ટ, એ પોતાની સેલ્ફને માફ નહીં કરી શકે, સેલ્ફ ફોરગીવ નહીં કરી શકે. એ ક્યારે એના નજરમાં એવું જ રહેશે કે હું મારી સેલ્ફને હું ક્યારે હું માફ નહીં કરી શકું. કેમ? તો એને એક્ટ કર્યું એના લીધે, કાં તો એને એક્ટને વિટનેસ કર્યું, કાં તો એ એક્ટને પ્રિવેન્ટ ના કરી શકે.
એને ખુદ કર્યું હોય તો પણ એ માફ નહીં કરી શકે, કાં તો એની સામે એને વિટનેસ કર્યું છે, કશું જોયું છે એની સામે થયું છે, પણ એ વિટનેસના લીધે બી પોતાની સેલ્ફને માફ નહીં કરી શકે, એની સામે થતું તો સ્ટીલ એને કશું ના કર્યું, એ વસ્તુ પ્રિવેન્ટ કરી શકતો હતો પણ સ્ટીલ એને ના કર્યું, તો આ બધાને લઈને એ પોતાની સેલ્ફને ફોરગીવ નહીં કરી શકે. સો ધીસ આર ધ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. હવે ઇન્ટરવેન્શન શું કરવાના, જે બી ક્લાયન્ટને મોરલ ઇન્જરી થઈ હોય તો તમે શું ઇન્ટરવેન્શન કરશો? An accepting non-judgmental approach is important because the person may be concerned about the nurse's or therapist's reaction, and sometimes the person may feel as though they don't deserve to feel better. Assess the patient for this self-beliefs. કે આપણે ક્લાયન્ટને એક્સેપ્ટિંગ બિહેવિયરથી એક્સેપ્ટ કરવાનું, જજમેન્ટલ નથી બનવાનું. બીકોઝ એ ક્લાયન્ટ માટે શું હશે કે નર્સનો અને થેરાપિસ્ટનો જે રિએક્શન છે એમના માટે બહુ ઇમ્પોર્ટન્ટ હશે. તમે જ ક્લાયન્ટને એવું કહેશો કે હા તે વસ્તુ બહુ ખોટી કરી, એક તો એ પોતે જ એવું બિલીવ કરે છે કે મેં ખોટું કર્યું છે, તમે પાછું એવું જજમેન્ટ ક્રિએટ કરશો તો એને વધારે પ્રોબ્લેમ થશે. તો એને નર્સનો અને થેરાપિસ્ટનો ઓપિનિયન અત્યારે એના માટે બહુ જ મેટર કરે છે. અને ક્લાયન્ટને કેવું ફીલ થશે ખબર, કે મને કોઈ હક નથી કે હું સારું ફીલ કરું, એવું બધું એને ફીલ થશે. બટ સ્ટીલ આપણે ક્લાયન્ટની સેલ્ફ બિલીફ અસેસ કરવાની છે કે ક્લાયન્ટ પોતાની સેલ્ફ માટે શું વિચારે છે, તો એ બધું અસેસ કરવાનું છે. ગોલ ઇન્ક્લુડ્સ ટુ બિલ્ડ ધ રેઝિલિયન્સ, મેનેજ સ્ટ્રેસ એન્ડ ઇમ્પ્રુવ વેલબિંગ. આપણો ગોલ શું છે, આવા ક્લાયન્ટને આપણે શું ટ્રીટમેન્ટ આપવાની છે? તો પહેલું રેઝિલિયન્સ બિલ્ડ કરવાનું છે. રેઝિલિયન્સ એટલે વોટ ઇઝ રેઝિલિયન્સ? ઓલ્ડ સ્ટુડન્ટ બનાવતા શીખવાડવાનું એને. કેવું? સોરી, આઈ કુડ નોટ હિયર યુ. You have to make him able to adapt the situation, adapt the things, you know, recovery કે change લાવવા માટે. ફ્લેક્સિબલ કરવાનું છે ક્લાયન્ટને, રેઝિલિયન્સ બિલ્ડ કરવાનું છે. સો થોડા ફ્લેક્સિબલ થઈ જાઓ કે સમટાઈમ્સ ચાલી જાય, એક્સેપ્ટ કરો એ સિચ્યુએશન થઈ ગઈ છે તો તમે એવું બિલીવ કરો કે હા એ કોઈક વખત તો ચાલી જાય, એમ કરીને ક્લાયન્ટ એડેપ્ટ થશે સિચ્યુએશનને, એક્સેપ્ટ કરશે. તો એનું રેઝિલિયન્સ બિલ્ડ કરવાનું છે, એનો જે સ્ટ્રેસ છે એ મેનેજ કરવાનું છે, અને એનું વેલબિંગ છે એને ઇમ્પ્રૂવ કરવાનું છે. અસેસ ફોર ડિપ્રેશન એન્ડ સેલ્ફ ઇન્જુરિયસ બિહેવિયર, એ વસ્તુ ખાસ અસેસ કરવાની, ડિપ્રેશનમાં છે કાં તો સેલ્ફ ઇન્જુરિયસ બિહેવિયર છે કે નહીં, બધું ખાસ. સેલ્ફ રિપોર્ટ questionnaires to assess moral injuries in war related experiences may be useful for certain clients. સેલ્ફ રિપોર્ટ questionnaires એટલે કે આપણે ક્વેશ્ચન્સ પૂછીએ ને ક્લાયન્ટને, અમુક ક્લાયન્ટમાં એ યુઝફુલ છે કે જે લોકોએ વોર રિલેટેડ એક્સપિરિયન્સીસ થયા હોય, તો એમને તમે અમુક ક્વેશ્ચન્સ પૂછો ને તો તમને ખબર પડે કે કયામાં એની મોરલ ઇન્જરીઝ અને મોરલ વેલ્યુઝ શું હતા. બધા ક્લાયન્ટમાં જરૂરી નથી કે હેલ્પ કરશે, પણ અમુક ક્લાયન્ટ્સમાં એ સેલ્ફ રિપોર્ટ ક્વેશ્ચનરીઝ છે એ હેલ્પ કરી શકે છે આપણને અસેસ કરવામાં. It may be difficult for an individual to share a morally injurious act because of their guilt, shame, and disgust. One-on-one therapy may be a safe environment initially, but the treatment plan should be decided by the client. કોઈ બી ક્લાયન્ટને તમે એવું બિલીવ કરો છો કે ફોર એક્ઝામ્પલ ચોરી કરવી એ રોંગ વસ્તુ છે, અને તમે ખુદ મજબૂરીમાં આવીને તમારે ચોરી કરવી પડી, તો તમે કોઈને કહેશો કે મેં ચોરી કરી છે? તો એ ક્લાયન્ટ પણ શેર નહીં કરે. જ્યારે એને મોરલી ઇન્જુરિયસ એક્ટ કર્યો હશે તો એની ગિલ્ટના લીધે, એ શર્મ વસ્તુના લીધે, ડિસ્ગસ્ટિંગ વસ્તુના લીધે એ શેર નહીં કરી શકે. બહુ જ ડિફિકલ્ટ છે એ ક્લાયન્ટ જોડે શેર કરાવવું. તો એવા ક્લાયન્ટ માટે વન-ઓન-વન થેરાપી એ બહુ જ ઇફેક્ટિવ રહેશે. કે થેરાપિસ્ટ છે અને એ બી કહેતા બહુ વાર લાગશે, એ ઇઝીલી નહીં કહે, એ છે ને ગોળ ગોળ ફેરવીને પહેલા કહેશે, પછી જેમ જેમ ટ્રસ્ટ બિલ્ડ થશે એમ કહેશે કે આ વસ્તુ મેચ કરી છે. તો પહેલા વન-ઓન-વન થેરાપી છે એ ઇનિશિયલી આપણે લઈ શકીએ છીએ, અને પછી ટ્રીટમેન્ટ પ્લાન કેવું હશે કે ક્લાયન્ટ ડિસાઇડ કરશે કે એને કેવી રીતે કરવું છે, બધાની જોડે રહીને કે વન-ઓન-વન કરવું છે તો એ ક્લાયન્ટ ડિસાઇડ કરશે. Group therapy may be useful because individuals who have experienced similar injuries can share and communicate their emotions and pain. અગર ક્લાયન્ટ વિલિંગ થઈ જાય કે ઓકે મારે વન-ઓન-વન નથી કરવું, હું ગ્રુપ કરવા રેડી છું, તો ગ્રુપ થેરાપી પણ આમાં હેલ્પ કરી શકે. બીકોઝ એમાં બધા જ એવા લોકો હશે કે જે લોકો આવી સેમ કાઇન્ડ ઓફ ઇન્જરી એક્સપિરિયન્સ કરી છે, તો એ લોકો એમના ઇમોશન્સ અને પેઇન કહેશે. Cognitive processing therapy may assist with addressing beliefs about self and working through beliefs that may underlie the guilt, shame, or betrayal, such as doing something differently during the trauma. કોગ્નિટિવ પ્રોસેસિંગ થેરાપી આવવાની એટલે એમનું થિંકિંગ આપણે હવે ચેન્જ કરીએ છીએ, એમની જે બિલીફ્સ છે એને આપણે
ચેન્જ કરીએ છીએ, જેનું ગિલ્ટ, શેમ અને બિટ્રેયલ વાળું જે બિલીફ છે એને આપણે હવે અંડરલાઈ કરીએ છીએ, મતલબ એને નીચે કરીએ છીએ. તો આપણે એવું કહી શકીએ કે આ ટ્રોમા થયું ત્યારે તમે આ વસ્તુ બી બીજી કરી શકતા હતા. તો એવી રીતે કરીને આપણે એની કોગ્નિટિવ જે થિંકિંગ એબિલિટીઝ છે આપણે ચેન્જ કરવાની છે. અધર થેરાપીઝ બીંગ રિસર્ચ ઇન્ક્લુડ એક્સેપ્ટન્સ એન્ડ કમિટમેન્ટ થેરાપી. બીજી થેરાપી કઈ છે જે હેલ્પ કરી શકે છે મોરલ ઇન્જરી માટે? સો એક્સેપ્ટન્સ એન્ડ કમિટમેન્ટ થેરાપી, adaptive disclosure, impact of killing intervention, trauma informed guilt reduction and building spiritual strength. આ બધી અધર ટાઈપ્સ ઓફ થેરાપીઝ છે કે જે આપણે યુઝ કરી શકીએ છીએ જે બી ક્લાયન્ટને મોરલ ઇન્જરી થઈ છે એ મોરલ ઇન્જરીમાંથી રિકવર કરવા માટે અને એવું બિલીવ કરવા માટે કે ઓકે જે થઈ ગયું છે હવે ભૂલી જાઓ. નાઉ ફોકસ ઓન યોર હેલ્થ, બીકોઝ આના લીધે તો ક્લાયન્ટની હેલ્થ ખરાબ થઈ જશે. So this was all about the moral injury. Okay. Our next topic પતાઈ દઈએ, specific phobia. Okay, you want me to complete tomorrow? Okay. So we are ending our lecture here. આજે આપણે શું જોયું? So we have we have seen anxiety. Anxiety એટલે worrying, જે સ્ટ્રેસના લીધે જે પેશન્ટને ફીલિંગ આવે છે સ્ટ્રેસના રિસ્પોન્સમાં, તો ધેટ ઇઝ એન્ઝાઇટી. આપણે એના ટાઈપ્સ જોયા હતા. કેટલા ટાઈપ્સ હતા? કયા કયા? Pathological. Yes, so there are 3 types: normal, acute and pathological. Then આપણે levels જોયા. Levelsમાં કયા કયા હતા? Moderate, Severe Yes. severe, panic, Mild anxiety, intervention. એન્ઝાઇટી, સિવિયર અને પેનિક. ખાલી એક વસ્તુ યાદ રાખવાની કે માઇલ્ડ છે દેટ ઇઝ ધ મોસ્ટ માઇલ્ડ ફોર્મ, અને માઇલ્ડ અને મોડરેટ એન્ઝાઇટીમાં હોય ક્લાયન્ટ તો હજુ પણ એ ક્લાયન્ટ એટલું કેપેબલ છે કે પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. સિવિયર અને પેનિક મોડમાં ક્લાયન્ટ પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી જતી રહેશે ક્લાયન્ટની. તો ધીસ ઇઝ ધ પેનિક. પેનિક અગર બહુ જ વધારે થઈ જશે તો ક્લાયન્ટ કેન ડાય. પછી આપણે જનરલ ઇન્ટરવેન્શન જોયા, જનરલ મેજર્સ જોયા કે જ્યારે કોઈ બી ક્લાયન્ટને એન્ઝાઇટીનો એપિસોડ આવે તો શું કરવાનું. તો બધા લિસ્ટ ઓફ આપણે જોયા હતા. મેઇન આપણું ઇમિડિયેટ નર્સિંગ એક્શન શું હોવું જોઈએ કોઈ બી ક્લાયન્ટ એન્ઝાઇટી એક્સપિરિયન્સ કરે તો? રિડ્યુસ કરવાનું અને ક્વાઇટ અને કામ એન્વાયરમેન્ટ આપવાનું. તો ધેટ ઇઝ ધ ઇમિડિયેટ નર્સિંગ ઇન્ટરવેન્શન કે આપણે જે એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઈ છે એ રિડ્યુસ કરવાનું છે અને ક્વાઇટ અને કામ એન્વાયરમેન્ટ આવવાનું છે. માઇલ્ડ ટુ મોડરેટ લેવલ પર એઝ અ નર્સ આપણે શું ઇન્ટરવેન્શન્સ કરવાની એ આપણે જોયું. સિવિયર ટુ પેનિક લેવલ પર આપણે શું ઇન્ટરવેન્શન્સ કરવાની એ વસ્તુ આપણે જોઈ. Then we have seen generalized anxiety disorder. What is generalized anxiety disorder? Regular period માં anxiety without any condition. Yes. પેલું એન્ઝાઇટી છે દેટ ઇઝ ધ સિમ્પલેસ્ટ ફોર્મ, પણ આને ડેલી લિવિંગ પર એવરીડે લાઈફમાં એને અનરિયાલિસ્ટિક એન્ઝાઇટી થયા કરશે, વગર કામની એન્ઝાઇટી લાયા કરશે. અને એન્ઝાઇટી કેટલા ટાઈમ પીરિયડ સુધી હશે? More than 6 months. 6 months or more than 6 months જોવા મળશે. અને આ તમે કેવી રીતે કહી શકો કે એને જનરલ એન્ઝાઇટી છે? તો આપણે લિસ્ટ ઓફ 6 સિમ્પટમ્સ જોયા હતા. એ 6 માંથી 3 કાં તો મોર દેન 3 સિમ્પટમ્સ જોવા મળશે ફોર મોર દેન 6 months. ત્યારે આપણે ક્લાયન્ટને કહી શકીએ કે હા હવે ક્લાયન્ટને જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડર છે. આપણે એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જોયા હતા. જનરલાઇઝ ડિસઓર્ડરમાં એક બીજી વસ્તુ જોવા મળે છે, એક્સપેક્ટેડ અને અનએક્સપેક્ટેડ પેનિક અટેક. તો એ શું છે એનું અસેસમેન્ટ આપણે ફાઇન્ડિંગ જોયું, ઇન્ટરવેન્શન્સ જોયા. Then we have seen PTSD. What is PTSD? Post traumatic stress disorder. હા, so I'm not asking about its full form. એનો મીનિંગ પૂછ્યો મેં. Psychological trauma એમાં થાય Traumatic. છે એના જે બી મતલબ સ્ટ્રેસ આવે છે એટલે એ disorder. ક્લાયન્ટની જોડે કશું ટ્રોમેટિક ઇવેન્ટ થયું હતું જેનું સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પડ્યું છે ક્લાયન્ટના દિમાગમાં. તમે તમારા લેંગ્વેજમાં ગુજરાતીમાં જે રીતે તમને યાદ રહે રીતે યાદ કરશો કે ક્લાયન્ટની જોડે કશું ટ્રોમા થયું છે, એ ટ્રોમાનો બહુ જ ખરાબ ઇમ્પેક્ટ પડ્યો છે એના દિમાગ પર. સો એના લીધે ક્લાયન્ટને ફ્રિકવન્ટલી ફ્લેશબેક્સ અને એવા ખરાબ ડ્રીમ્સ આવે છે. તો દેટ ઇઝ ધ પીટીએસડી. કયા કયા કોઝિસના લીધે પીટીએસડી થઈ શકે છે? તો આપણે લિસ્ટ ઓફ પોસિબલ કોઝિસ જોયા. સિમ્ટમ્સ, જે લોકોને પીટીએસડી હશે એમાં કયા સિમ્ટમ્સ જોવા મળશે, અસેસમેન્ટ ફાઇન્ડિંગ આપણે જોયું. ઇન્ટરવેન્શન્સ ડ્યુરિંગ ફ્લેશબેક જોયું, એટલે ક્લાયન્ટને ફ્લેશબેક આવે છે, અત્યારે ફ્લેશબેકમાં છે ક્લાયન્ટ. સો એઝ અ નર્સ એ વખતે આપણે શું ઇન્ટરવેન્શન્સ કરવાનું, અને જનરલ ઇન્ટરવેન્શન્સ ફોર ધ ક્લાયન્ટ. એટલે ક્લાયન્ટને પીટીએસડી નો પ્રોબ્લેમ છે, અત્યારે હાલ ફ્લેશબેક નથી આવી રહ્યા,
એને PTSD નો પ્રોબ્લેમ છે તો એઝ અ નર્સ વોટ વી હેવ ટુ ડુ એ આપણે જોયું. ટ્રોમા ઇન્ફોર્મ કેર. ટ્રોમા ઇન્ફોર્મ કેર એટલે શું? એક કાઇન્ડ ઓફ ફ્રેમવર્ક છે જે લોકો જે કોને બહાર પાડ્યું છે? નેશનલ સેન્ટર ઓફ ટ્રોમા ઇન્ફોર્મ કેર એ લોકોએ બહાર પાડ્યું છે. એની અંદર બધી ગાઈડલાઇન્સ આપી છે કે કેવી રીતે ટ્રોમા ક્લાયન્ટને અફેક્ટ કરે છે. એનો મેઇન કોન્સેપ્ટ શું છે કે વોટ ઇઝ રોંગ વિથ યુ, એવા કોન્સેપ્ટને ચેન્જ કરીને આપણે શું કર્યું છે? ટેલ મી વોટ હેપન ટુ યુ. યસ. એના એ કેટલા 5 પ્રિન્સિપલ્સ પર વર્ક કરે છે. બધા પ્રિન્સિપલ્સ આપણે જોયા અને ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધેટ ઇઝ જે કેન્સર વાળા પેશન્ટ હોય છે એમનામાં બી PTS થઈ શકે છે, પણ આ PTS ના જે સિમ્ટમ્સ છે એ PTSD કરતા થોડા ઓછા સિવિયર હશે. અને આ જે PTS ના સિમ્ટમ્સ છે એ કેન્સર વાળા પેશન્ટમાં ડ્યુરિંગ ટ્રીટમેન્ટ કાં તો આફ્ટર ટ્રીટમેન્ટ બી જોવા મળશે. Then moral injury. What is moral injury? What is moral injury? એ આપણું મોરલ હોય, વિચારતા હોય ગમે તે ના થયું, guilt જતું હોય એની જગ્યાએ. આપણા મોરલ ની ઇન્જુરી. Yes. Online student, what is moral injury? When our values and beliefs get hurt, then we get moral injury. યસ, જ્યારે કોઈ બી પર્સનની વેલ્યુઝ બિલીફ્સ એના જે રાઈટ એન્ડ રોંગ જેના મોરલ્સ છે એ બ્રેક થઈ ગયા છે, એ હર્ટ થઈ ગયા છે, કાં તો એને પોતે કરે છે, કાં તો એ વિટનેસ કર્યું છે, કાં તો એની સામે થયું બટ એને કશું કર્યું નહીં, પ્રિવેન્ટ ના કર્યું. સો કોઈ બી આ 3 રીઝનના લીધે એની મોરલ્સ જે છે બ્રેક થાય તો દેટ ઇઝ ધ મોરલ ઇન્જરી. તો આપણે બધું જોયું, એના અસેસમેન્ટ જોયા કે જે બી મોરલ ઇન્જરી વાળા ક્લાયન્ટ હોય એમનામાં ગિલ્ટ, શેમ, ડિસ્ગસ્ટિંગ, એંગર ને બધું જોવા મળે. એમને ખુદના ઉપર ગિલ્ટી થાય, શેમ આવે ને એવું બધું. આપણે ઇન્ટરવેન્શન જોયા હતા. તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જે મોરલ ઇન્જરી વાળા ક્લાયન્ટ હોય ને, એઝ અ નર્સ ઓર થેરાપિસ્ટ આપણે એવું ના કહી શકીએ કે આ વસ્તુ તમે ખરાબ કરી, બીકોઝ એ ઓલરેડી એ જ ગિલ્ટમાં છે. તમારી પાસે હેલ્પ માટે આવ્યું છે, તમે એને એવું કહેશો કે ના તે ખરાબ જ કર્યું છે, આવું ના જ કરાય, આવું તો કરાતું હોય. સો વી કેન નોટ ડુ ધેટ. તો આપણે ઇન્ટરવેન્શન્સ જોયા હતા. ઓકે, એની ડાઉટ ઇન ધીસ? ઓકે, સો સી યુ ટુમોરો એટ 9 AM. Thank you, ma'am. Thank you. Thank you, ma'am.